સુખદેવજી મહારાજ કહે છે આવી રીતના દિવ્ય નંદોત્સવ થયો છે અને એની અંદર સમય વ્યતીત થઈ ગયો ખબર રાખે અમુક ગોવાળિયાઓને ગોકુળની રક્ષામાં રાખી અને નંદ બાબા એ વાર્ષિક કર દેવા માટે થઈ કંસને મળવા માટે મથુરા આવ્યો છે અને ભગવાને ઘરે બાળકનો જન્મ થયો છે એની વધાઈ પણ દેશે રાજાને કંસ રાજા છે એની નીચેના નાના નાના પ્રગણાઓ બધા એના રાજા નંદ કંસને વાર્ષિક કર આપી અને પછી અહીંયા તો વસુદેવ દેવકીને તો છોડી દીધા હતા એટલે એને મળવા માટે વસુદેવજીની સાથે વાત થઈ વસુદેવજીને ખબર છે કે નંદની ઘેરે જે લાલ છે એ મારો પણ ગોપ્ય રાખે જેથી કરી અને પિતાની જેમ પાલન થાય બંને મિત્રોનો એકદમ નિષ્કપટ ભાવનો સંવાદ થયો વસુદેવજીએ કીધું તમે કંસને કર આપી દીધું છે મારી સાથે મુલાકાત થઈ ગઈ હવે ઝડપથી ગોકુળ મને એવું લાગે છે કે ગોકુળમાં કંઈ ઉત્પાત થશે ઉત્પાતની આશંકા મનમાં આવી છે નંદ બાબા ગાડાની અંદર બેઠા બેઠા હરિશરણમ 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 કરે છે અને અહીંયા આવી કોણ આવી પૂતના પૂતના લોક બાલકની કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતી શિશોષ્ટચારણિ ઘ્નન્તિ પુરગ્રામ વ્રજાદિષુ કંસે મોકલેલી કારણ કે મીટિંગ કરી હતી ને આપણે કાલે વાત કરી અને બધા યાર મીટિંગ કરી એટલે હું કરું હવે આગળ શું થાય કીધું કઈ વાંધો નહીં રાજા જેવો પ્રજા એવી એના સચિવો એવા કીધું એક કામ કરો આ અષ્ટભુજાના રૂપની અંદર આવીને ભગવતી તો કઈ ને ગઈ એમાં તો હવે આપણાથી કઈ થાય નહીં પણ એક કામ થાય શું કીધું કે આપણે 1 થી 10 દિવસની અંદર જેટલા બાળકો જન્મ બધે મારી તો કીધું એની અંદર તમારો જે કાળ થયેલો છે એ બાળકો મરી જશે હવે 1 થી 10 દિવસમાં જન્મેલા બાળકોને મારવા માટે બીજો કોઈ રાક્ષસ તો જઈ ન શકે કારણ કે એવું નાનકડું બાળક તો એની માની ગોદમાં હોય એટલે કીધું બહેનો પાસે જે જઈ શકે એવી કોકની વ્યવસ્થા કરો એવામાં ઓલી પૂતના ઊભી થઈ કીધું હું કપટનું રૂપ લઈ વેશનું ધારણ જઈશ અને ઘેરે ઘેરે શિશુંશ્ચચાર નિઘ્નંતી શિશુંશ નિઘ્નંતી ચચા છોકરાઓને વાર્તા માતા આવી છે નંદના ગોકુળમાં ભગવાન નતા એ પેલા ગોકુળમાં કોઈ રાક્ષસ નહીં કરે કોઈ દી એવું ક્યાંય નડ્યું પછી ભગવાન જયારે ગોકુળ વૃંદાવન છોડી મથુરા આવી ગયા પછી કોઈ નથી ભગવાન હતા એટલા જ સમયની અંદર બધા રાક્ષસો આવ્યા આ શું છે આપણે વાત કરીને આ ભગવાન બીજું કોઈ નહીં આપણી અંદરનો આનંદ જ છે અને જ્યારે એ આનંદ પ્રગટ હોય ને ત્યારે જ અનેક પ્રકારના દુર્ગુણો રૂપી રાક્ષસો એ આનંદનો નાશ કરવા માટે આવે પણ જો ધ્યાન આનંદ ઉપર લાગેલું રહે ને તો એ આનંદનું જ કામ છે બધાને ભગાવી અને ભગવાને કીધું રજમાં આવવાની બધાને છૂટ પણ અહીંથી બહાર કોને મોકલવા એમાં મારું વાત છે આવી છે તામ કેશબદ્ધ વ્યતિશક્તમલ્લિકામ બૃહન્યતમ સ્તન કૃચ્છ મધ્યમાં મોટી ગોપી હોય એવો વેશ ધારણ કર્યો અને જોઈ કોઈથી ગોપીઓ જોઈ ન હોય સોનાના તારવાળી હાડી પહેરી આવી તો કોઈ પહેરી ન હોય એટલે ગોપીઓ બિચારી એક તો પોતાના હાડલા જોવે પછી આ ગોપીના વેશમાં આવેલી પૂતનાની સામે જોવે વિચાર કરે કે આની અંદર આવી સરસ મજાની ગોપી પછી એમ થયું કે ભાઈ જેમ નંદ બાબા રાજઘરાણાના છે રાજા છે એમ યશોદાનો પરિવારમાં એ એવા મોટા પરિવારની દીકરી છે તો એના પરિવારમાંથી કોઈ મળવા માટે આવ્યું હશે વધાઈ દેવા તો ત્યારે દુનિયા આખી આવે છે દેવતાઓ પણ એની દેવતાઓની સ્ત્રીઓ બધી અલગ અલગ વેશ લઈને આવીને વધાઈ દઈને વહી જાય ગોપી બની એટલે એવું કોઈ હશે એટલે તરત જ યશોદાના મહેલની અંદર એનું સ્થાન મેળવ્યું યશોદાએ જોવે ખરી કોણ છો આ પૂતના કે તમારી બેન થાવ હવે આવા સમયે આપણી ઘરે કંઈ પ્રસંગ હોય
કોઈ મહેમાન પોતાના થેલા લઈને આપણી ઘરે આવે, આપણે એને ઓળખતા ન હોય, બરાબર, થેલા હોય હાથમાં અને આપણને એમ કે જો ભૂગી ગયા હો તમારા લગ્નમાં, તો તમે એમ પૂછો તમે કોણ છો? જાણીતું જ હશે ને ભાઈ. હા, પછી આજુબાજુ પૂછી લો, તારું કે આ કોણ એમ જોતો જરા આમ પાછું. હાલો કોઈ એવું ભિખારીના વેશમાં હોય કે કપડાં નબળા હોય તો આપણને ખબર પડી જાય કે બીજું છે. આમ ટક ટૂંક થઈને 4 વ્હીલ તમારા ઘર સામે ઊભી રાખે ને એમાંથી મોટા મોટા બેગ કાઢીને કે જો લગ્નમાં આવી ગયા, તો આપણને થાય કોણ છે એવા મને ભૂલ તો ન કરે. એટલે આ એવો ટીપટોપનો વેશ ધારણ કરી. એટલે યશોદા કે હશે ભાઈ તો અમારા પરિવારમાં કે બીજી કોઈ ગોપીઓની બેનપણી હોય, આમાં તો કંઈ કેટલાય આવે છે. અને પછી લાલાને આશીર્વાદ લાવી, હું તારા લાલાને આશીર્વાદ દઉં એમ કરીને જ્યાં કૃષ્ણ ભગવાનને પોતાના ખોળામાં લીધા, બીજી ગોપીઓનું ધ્યાન આજુબાજુ ભેટકું. યશોદા પોતાના ઘરના કામ કરવા જેવી ગઈ કે છે પૂતના અને કૃષ્ણ ભગવાન એકલા. જ્યાં એકલા ત્યાં એટલે કૃષ્ણ ભગવાન, પૂતના કૃષ્ણ ભગવાનની સામું જોવે અને એ ભગવાને આંખો બંધ કરી દીધી. ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ, આંખો બંધ કરી દીધી. કેમ ભાઈ? કીધું આ કપટનો વેશ ધારણ કર્યો અને મને તો નિર્મલ મન જન સો મોહી પાવ, મોહી કપટ છલ છિદ્ર ભાવ. કપટ કરે, છિદ્ર કરે, છલ કરે એ મને ના કરે. એટલે કીધું આની સામું જોવા જેવું નથી, બીજું કોઈ છે નહીં જેને હું દ્રષ્ટિ આપું, એના કરતાં સારું કે આંખો બંધ કરી. આ આંખો બંધ કરવાની પાછળ લગભગ 15 થી 20 ભાવો છે ઋષિઓના, અલગ અલગ બધાને પોતે. અને પછી એ વિષ જે ચોપડીને આવી હતી એ વિષવાળું સ્તન ભગવાનના મુખમાં પધરાયું છે. ભગવાને એના વિષનું પાન કર્યું. વિષની હારે હારે પછી ધીરે ધીરે પ્રાણ પીવા માંડ્યા. અને એવા સમયે ઓલી રાક્ષસી જે કપટનો વેશ ધારણ કરીને આવી હતી, એણે પોતાનું કપટનું વેશ છોડ્યો અને રાક્ષસી બની ગઈ, વિકરાળ રૂપ ધારણ કર્યું. અને સા મુંચ મુંચાલ મિતિ પ્રભાષિણી, જોર જોરથી કહેવા માંડી, મને મૂકી દે, મને મૂકી દે, એમ કહેવા માંડી. ભગવાન કે ઈ તો કરું છું, આ જન્મ બંધના જે ચક્કર છે એમાંથી તને છોડું તો છું. કારણ કે ભગવાનને તમે જે કહો એનો ભગવાન સૌથી શ્રેષ્ઠ અર્થ હોય ને એ સ્વીકાર કરે. આ કીધું મને મૂકી દે, મને મુકાઈ દે, છોડ છોડ. હા એ જ કરું, સંસારમાંથી છોડું જ છું તને. અને ભગવાને એના પ્રાણનું હરણ કર્યું છે. પૂતનાને એમ થયું કે હજી આનામાં મારામાં થોડો જીવ છે તો આને ઉપાડી અને હું મથુરા લઈ જાઉં. એટલે ભગવાન કે બધાય આવી હતો, અહીંથી મારી ઈચ્છા વગર કોઈ જઈ ના શકે. અને જ્યાં થોડી બહાર ગયા અને ત્યાં એ વિકરાળ સ્વરૂપ પડ્યું અને પૈડાની હારે પોતાની હારે ઝાઝા બધા વૃક્ષોને પાડતી, અંતિમ ક્રિયાની તૈયારી પોતે કરતી. ભગવાન તો એના પેટ ઉપર રમે છે. આ બાજુ નંદ બાબા પણ નથી, ગોવાળિયાઓ જે હતા, ગોપીઓ જે હતી, બધી દોડી દોડી, અરે શું થયું શું થયું. યશોદા તો મૂર્છિત થઈ ગઈ. અને આ બધા ગોપીને જાય છે દોડી દોડીને જઈને જ્યાં પોતાના પેટ ઉપર ભગવાનને રમતા જોયા. બે ગોવાળિયા ઉપર ચડ્યા, લાલજીને લઈને આવ્યા, યશોદાના ખોળામાં આપ્યો તો એ ધ્યાન નહીં. તરત જ લઈને ગયા છે ગૌશાળાની અંદર, ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું અને પછી ગાયની પૂંછડી ફેરવી અને અહીંયા 8 શ્લોકથી ભગવાનના નામથી ભગવાનની રક્ષા કરી. અવ્યાદજો વિમણિમાં સ્તવ જાનવથોરુ યજ્ઞોચ્યુતં કટિતટં જઠરં ભયાસ્યઃ હૃત્કેશવસ્વદુર ઈશટિનસ્તુ કંઠં વિષ્ણુર્ભુજં મુખમુરુક્રમ ઈશ્વરઃ કં. આવી રીતના 8 શ્લોક છે એના. એટલે ભગવાનના નામથી ભગવાનની રક્ષા અને પૂતનાષ્ટક કહેવાય. જ્યારે જ્યારે આપણને આપણા નાના બાળકો ઉપર આવી કંઈ આપત્તિ દેખાય કે ભાઈ કોઈની નજર લાગી ગઈ છે, આવું કંઈ છે, તો આવી રીતના એની ઉપર આ 8 શ્લોકોનો જપ કરી અને જો એની ઉપર કંઈ આપણે નજર ઉતારીએ ને, બેનોને નજર ઉતારતા આવડતું એવું કરીએ તો એની નજર દૂર. અને આમ કરી અને ભગવાને કીધું કે મારા કરતાં મારું નામ મોટું, મારી રક્ષા મારા નામથી કરવામાં આવી. અને એમ કરી પૂતનાનો ઉદ્ધાર કર્યો. સુખદેવજી મહારાજ કહે છે, પૂતના લોકબાલગ્નિ રાક્ષસી રુધિરાશના. રાક્ષસી હતી, નામે એવું ખરા, પૂતના. પૂત એટલે જેને સંતાન, ના એટલે નથી. એને પોતાના છોકરા નથી, એ જ કોકના છોકરાને મારી શકે.
અને બીજું પૂત શબ્દનો અર્થ થાય પવિત્ર, જે પવિત્ર નથી એ પુત્ર. નામે સારું નહીં, કીધું કઈ વાંધો નહીં. કામ સારું, કીધું ના લોક બાલક નહીં. બીજાના છોકરાને મારવાનું કામ, કીધું કઈ વાંધો નહીં. નામ સારું નહીં, કામ સારું નહીં, કુળ સારું, કીધું ના રાક્ષસી. નામે ખરાબ, કામે ખરાબ, કુળે ખરાબ, કીધું કઈ વાંધો નહીં. એનો આચાર વ્યવહાર કે ખરાબ હશે, કીધું ના રુધિરાશના, લોહી પીવાનું. નામ કામ કોઈ વસ્તુ હારી નહીં, કીધું કઈ વાંધો નહીં. કંઈક સારા ઉદ્દેશ્યથી ભગવાનને મળવા આવી હશે, કીધું ના જિગાંસયાપી હરયે, મારવા એવી, ઉદ્દેશ્ય હારો નહીં. તોય કીધું સ્થલમ દત્વા સદગતિ, સદગતિ પ્રાપ્ત થઈ. ભગવાને વિચાર કર્યો કે કાં તો મને દૂધ મારી માં યશોદાએ પીવડાવ્યું છે, કાં દેવકીએ પીવડાવ્યું છે, આ પૂતના આજ મારી માં બની મને દૂધ પીવડાવે છે, તો જે ગતિ યશોદાને મળે, જે ગતિ દેવકીને મળે, એ ગતિ આ પૂતનાને મળે. સુખદેવજી મહારાજ કહે છે રાજન વિચાર તો કર, તો જો પૂતનાને આવી સદગતિ આપી હશે તો પછી યશોદાને, દેવકીને, અને જે ગાયોનું દૂધ ભગવાને પીધું છે એ ગાયોને કઈ ગતિ મળી હશે? અને વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ ને તો કૃષ્ણ ભગવાનને માણસ મૂર્ખો મૂર્ખ કેવું આવું હોય, મારવા આવ્યો એને કાયો, પણ ભગવાન કે કરુણા કરવો એ મારો સ્વભાવ છે. અને એ સ્વભાવ ભગવાન કોઈ દી મુકતા, અને માણસ પણ પોતાનો સ્વભાવ નથી મૂકતો. સમય આવે એટલે પોતાનો રંગ દેખાડી દે, તો પછી આનો સમય આવે ત્યારે એનો રંગ દેખાડે, અને એનો રંગ એટલે કરુણા. એટલે સુખદેવજી મહારાજ કહે છે ય એકદ ભૂતના મોક્ષં કૃષ્ણસ્યાર્ધકમદ્ભુતમ. જે વ્યક્તિ આ પૂતના મોક્ષની કથા સાંભળે છે, શૃણુયાદ શ્રદ્ધયા મર્ત્યો, જે શ્રદ્ધાપૂર્વક આ કથાનું શ્રવણ કરે છે, ગોવિંદે લભતે રતિમ, અને ભગવાનમાં પ્રેમ થાય. કેમ પ્રેમ થાય ભાઈ? કીધું પ્રેમ થવાનું કારણ છે કે આવો મૂર્ખ છે, આને વિષ પીવડાવવા આવેલી પૂતનાને એને માતૃચિત ગતિ આપી, તો આપણે બે બદામ લઈને ભગવાનની સામે જઈએ, દૂધ લઈને ભગવાનની સામે જઈએ, ઘરમાં જે ખાવાનું થયું હોય એ લઈને ભગવાનની સામે જઈએ, અને એને એમ કદાચ ક્યારેક કહેવાય ખરા આપણે તો પૂતનાની જેમ ઝેર ન પીવડાવતા હતા, એ પીવડાવાય કોઈ એને તે એવી સદગતિ આપી, ના તો અમારે જે છે એ અમે તને દઈએ છીએ, તો અમારું તો શું થશે? એટલે આવા કૃપાળુ પરમાત્મા છે. એટલે સુખદેવજી મહારાજે કીધું કે આવા ગુણ સાંભળ્યા પછી પણ જો એમાં પ્રેમ ન થાય તો એ માણસ નથી, પથ્થર છે. જે આ વાત કરી પરીક્ષિત રાજાએ ફરીથી હાથ જોડ્યા. એક ચાખ્યું ને, આપણે વાત થઈ ને, આ તો આ ચંદ્રવંશના એ આંબાનું પાકેલું ફળ છે, અને એનો એક રસ ખાલી પૂતના મોક્ષનો ચાખ્યો. એટલે તરત જ પરીક્ષિત રાજાએ કીધું યેન ભગવાન હરિધીશ્વર કરોતિ કર્ણરમ્યાણી મનોજ્ઞાની ચ ન પ્રભુ. હે પ્રભુ, આ ભગવાને આવા અવતારો કરી કઈ લીલાઓ બધી ગયો ને, રસ ભાઈઓ અમૃત દ્રવ સંયુતમ. સુખદેવજી મહારાજ ગાય છે એટલે અમૃતથી પરિપૂર્ણ છે. જ્યાં સાંભળો છે એટલે બે શબ્દ વાપરા. ભગવાનના કર્મ કેવા છે કે કર્ણ રમ્યાણી, કાનને ગમે એવા છે, અને બીજી વસ્તુ મનોજ્ઞાન. બંને અંદર આપણને કંઈક ને કંઈક ઉપદેશ લઈ જાય. એટલે કથા ખાલી કથા ન રહી જાય, પણ એની પાછળના રહસ્ય પણ થોડા ઘણા આપણા મગજમાં. આપણે કૃષ્ણ જન્મનું પ્રાગટ્ય કેમ થયું રહસ્ય, આ પેલું સત્ર આખું એમ જ ગયું. બાકી નંદઘેરા નંદભાઈઓ આપણે જે છેલ્લે કહ્યું એ પેલા કરી કથા શરૂ નથી, પણ આ મનોજ્ઞ છે, ખાલી મનોરંજન નથી, મનોમંથન છે. ખાલી સાંભળી લેવાની નથી, સાંભળીને નાખી દેવાની નથી, સાંભળી અને એનું આચરણ કરવું. ઘરડા કે અમે તો હો કથા સાંભળી નાખી, એટલે સાંભળી નાખી એટલું કઈ નહીં. દરરોજ કથા સાંભળવા જાય પછી શું કરે, કીધું કથા સાંભળી આરતી ગાય,
तेरा तन मन धन सब तेरा सब कुछ है तेरा स्वामी सब कुछ है तेरा तेरा तुझको अर्पण આ કથા સાંભળી નાખી એવું થયું. એટલે આવું થાય. પણ આ બધી મનોની કથા, મનોમંથનની કથા. પૂતના કોણ છે? એ તો પૂતના એ અવિદ્યાનું પ્રતીક છે. અવિદ્યાના 5 પર્વો હોય. એટલે પૂતનાને જ્યારે મારી નાખી ત્યારે નંદ બાવા એના 5 કટકા કરે. એવડું મોટું શરીર બાળવું કેમ? 5 કટકા કરી અને 5 ચિતાઓ અલગ અલગ ચડી અને એની ઉપર એના શરીરને બાળવામાં. ભગવાને પહેલા વહેલા અવિદ્યાનો નાશ કર્યો. કારણ કે જે કાંઈ પણ દુર્ગુણ ઉત્પન્ન થાય છે એ બધા અવિદ્યાથી જ થાય. એટલે ભગવાને કીધું રાક્ષસોને મારી રાખવું, અને અહીંયા આ પૂતના નવા નવા રાક્ષસો ઉત્પન્ન કરી રાખે તો પૂરું જ ન થાય. અવિદ્યાને લીધે જ બીજા બધા દોષો આવે. એટલે પહેલા એનો નાશ કર્યો, મૂળિયું કાપી નાખ્યું, પછી કીધું હવે ડાળખા કાપશું. એવી રીતના કરી અને પહેલા વહેલા પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. આવી જ રીતે રામજીએ પણ જ્યારે રાક્ષસોનો સંહાર કરવાનું શરૂ કર્યું ત્યારે પહેલા વહેલા તાડકાનો ઉદ્ધાર કર્યો. પહેલા વહેલા તાડકા કેનું પ્રતીક છે? સંતો સમજાવે તાડકા દુર્વાસનાનું પ્રતીક છે. દુર્વાસના કયો, અવિદ્યા કયો, એમાંથી દુર્ગુણોની બધા એની ઉત્પત્તિ થાય. એટલે ભગવાન કીધું એનો નાશ કરો, મૂળ કાપી નાખો, પછી એની ડાળખા કાપી જેમ એને ઉપર પહોંચાડવું હોય, હેલું પડે એ પ્રમાણે કરશો. આવી રીતના વાત કરી. પછી તો સુખદેવજી પરીક્ષિત રાજા પોતે કથા સાંભળવાના 5 ફલ મેળા છે એનું વર્ણન કરે છે. એમ કરી અને ભગવાન સુખદેવજી મહારાજને કહે છે, મહારાજ તમે ભગવાનના જે કંઈ નાના બાલ કથાઓ છે એનું તમે વર્ણન. આવી રીતના વાત કરી છે. સુખદેવજી મહારાજ પ્રસન્ન થયા છે અને પછી ભગવાનની બીજી બાળ લીલાઓ કે છે, રાજન સાંભળ, એક વખત ભગવાનના જન્મ નક્ષત્ર આવ્યું. 27 દિવસના ભગવાન થયા. કારણ કે જન્મ નક્ષત્ર રોહિણી 27 નક્ષત્ર છે. એટલે 27 28 દિવસે પાછું નક્ષત્ર આવે. એ દિવસે ભગવાને પડખું કર્યું. મહિના દેવી છોકરું હતું એટલે ભગવાન, અને જ્યાં પડખું કર્યું યશોદા જોઈ ગઈ અને ગોપીઓને કીધું, જાઓ આખા ગામમાં બધાને કહેજો જમવાનું મારી ઘરે છે. કેમ? કીધું આજ મારા લાલાએ પડખું કર્યું. પડખા પરવાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો અને આખું ગોકુળ પાછું નંદ બાવાની ઘરે ભેગું થયું અને બધા ગીત ગાય, ઉત્સવ કરે, આનંદ કરે. એની અંદર કૃષ્ણ ભગવાનને થોડી નીંદર આવતી હતી. એટલે જશોદાને સમજ્યું કે આ બધા આટલો અવાજ કરે છે, આ બધાની વચ્ચે કૃષ્ણને આરામ કેમ કરાવવો? એટલે એક ગાડું ભરેલું હતું જેની ઉપર દૂધ અને દહીં ને માખણને રાખેલા હતા. એની નીચે ખોડિયું બાંધીને એની અંદર ઠાકોરજીને પધરાઈને સુવડાવ્યું. હવે ગાડું દૂર આખું ક્યાંક જાણવાની નીચે નંદ ભવનમાં બાંધેલું અને આ બાજુ બધા ઉત્સવ કરે. થોડો સમય થયો, ભગવાનની નીંદર ઉડી. ભગવાન વિચાર કરે, ઉત્સવ મારો, હું અહીંયા, એવું થોડું ચાલે. એટલે પછી ભગવાને રડવાનું શરૂ કર્યું. રડવાનો અવાજ કોઈ સાંભળ્યો નહીં. એટલે ભગવાને ધીરેથી પોતાના પગથી ગાડાને સ્પર્શ કર્યો. કે છે ગાડું આખે આખું ઉપર ઉડ્યું અને ઊંધું પડીને તૂટી ગયો. એટલે જે માટલામાં દૂધ, દહીં ને માખણ ને ભેરાતા એ બધાનું ખાબોચિયું થયું અને ભગવાન એ ઓલા ખોયામાંથી પડ્યા સીધા ખાબોચિયું અને એની અંદર છપછપિયા કરે. અવાજ થયો જોરથી. જે લોકોનો જ્યારે ઉત્સવોમાં હતો બધાએ દોડીને અહીંયા આવ્યા. નાના નાના બાળકો આજુબાજુમાં રમતા હતા. એ લોકોએ કીધું કે આણે પગ માર્યો ને ઉડ્યું. હવે કોણ વિશ્વાસ કરે 27 દિવસનું બાળક આવું કરી શકે? પછી તો લાલજી પાછા ત્યાંથી લીધા, સ્નાન કરાવ્યું, એને પાછા વસ્ત્ર પહેરે. આ કામ તો નિત્યનું જ છે. ગમે ત્યાં લાલજી ઘેરે હોય એટલે આમ જ હોય ને, એક વાર ન હોય, આખા દીમાં 3-4 વાર વાઘા બદલ થાય. એવી રીતના સ્નાન કરાવ્યું. આ કોણ છે? કીધું આ શકટાસુર છે. આ વિષય ભોગનું પ્રતીક છે. સંસારનું ગાડું હોય ને એની અંદર રસ હોય, સંસારનું બધે, અને નીચે પરમાત્મા હોય. એટલે ભગવાન કહે કે સંસારનું ગાડું તો જ સીધું હાલે જો તમે મને ઉપર રાખો. સંસારના રસ ઉપર હોય ને ભગવાન નીચે હોય. એટલે કે પહેલા મારું બધી વ્યવસ્થાઓ થઈ જવી જોઈએ, પછી મારા ભગવાનની હું વ્યવસ્થા કરીશ, એવું ગોઠ હોય ને.
આપણને આપણો સ્વાર્થ પહેલા દેખાય, ભગવાન પછી દેખાય, એવું જ્યારે થતું હોય એટલે ભગવાન એવા ગાડાની અંદર પાટું મારે. એટલે જે વિષયોની અંદર આપણે ફસાયેલા હોય એ વિષયોમાંથી ભગવાન આપણને વિરત, અને એ વિષયોનું ખાબુચ્યું ભરાય એની અંદર ભગવાન ઉપર આવી છે. એટલે ભગવાન કહે કે જો હું આવી ગયો માથે, સંસાર ગાડું તોડે એટલે કીધું સંસારમાં બે પૈડાથી ગાડું હાલતું, એક પૈડું છૂટું ભરતી, બીજું તો હાલવાનું નથી. એટલે એને શું કરવાનું કીધું, હવે એ ખાલી શોભાનું ગાંઠિયું, એને ખવાય નહીં, કંઈ ન કરાય, એને રાખવાનું. બસ એવું જે હોય ભગવાન કે એની માથે હું બેઠું અને હું એ વિષય ભોગ, કારણ કે રસ ભગવાન છે, ભોગતા પણ ભગવાન છે. જે કંઈ રસ છે એ આપણી અંદર બેહીને કરે છે. એ નાકથી શ્વાસ લઈએ તો લે અશ્વિની ગુમાવો, આપણે નથી લેતા. કાનથી સંભળાય, કીધું કાનના દેવતા સાંભળે, આપણે નથી સાંભળતા. આંખથી દેખાય તો સૂર્યચંદ્ર જુએ, આપણે નથી જોતા. અને આ અશ્વિની કુમારો, આ કાનના દેવતાઓ સૂર્યચંદ્રના બહાને પરમાત્મા જ બધા રસ ભોગવે છે, એ જ કરે છે. એટલે આવી રીતના એ ષટ્ટાસુરનો ઉદ્ધાર કર્યો એની વાત કરી છે. બ્રાહ્મણોએ ફરીથી આશીર્વાદ આપ્યા અને કીધું કે તારા દીકરાની ઉપર કોઈ આપત્તિ નહીં. એક વખત તૃણાવર્ત નામનો રાક્ષસ, માં યશોદા પોતાના લાલને દૂધ પીવડાવતી હતી અને ભગવાને અચાનક વજન વધારવાનું શરૂ કર્યું. એટલો બધો વજન વધાર્યો, યશોદાને એમ થયું કે આ મારો લાલ છે કે કંઈ પાણો છે. એમ કરી અને પોતાના લાલને ખોળાથી નીચે ઉતારી ઘરના કામમાં ગઈ અને આ બાજુ તૃણાવર્ત આવ્યો છે, ભગવાનને ઉપર લઈ ગયો. એક તો ધૂળનો ડંબર હતો એટલે કોઈને દેખાય નહીં, અંધારું છવાઈ ગયું ચારે બાજુ. ઉપર લઈ ગયો, ભગવાન કે કઈ વાંધો નહીં, ઉપર એ મારું ધામ છે, આ નીચે વૃંદાવન છે, વા વૈકુંઠ છે, તારે જવું હોય ને હું વ્યવસ્થા કરું. ઉપર લઈ ગયા પછી તૃણાવર્તને એમ થયું કે હાલ હવે આને જીવતે જીવતો મથુરામાં કંસ આગળ લઈ જાઓ. ભગવાન કે ઈ ખોટું, તને આવવાની છૂટ, જવાનું હું કહું એને જવાનું. અને બીજું તું અહીંયા આવ્યો, આમ ઉપર જવાની ઈચ્છા કરે છો તો પછી હું તને આમ થોડોક જવા દઉં કંસ આગળ, અહીંથી હવે સીધો ઉપર. જેવો ભાર માં યશોદાના ખોળાની અંદર વધાર્યો હતો, ભગવાને એવો જ ભાર પાછો વધાર્યો. અને તૃણાવર્તને એમ થયું કે આ કૃષ્ણ છે કે કંઈ પથ્થરની શિલા, એમ અંતમાં પથ્થરની શિલામાં મન પડ્યું એટલે પથ્થરની શિલામાં પટકાણો ને ભરી. આવી રીતે ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. અને ભગવાન ક્યાં પડ્યા, કીધું ભગવાન તો એ વૃંદાવનની અંદર ફૂલોની સહેજ સૈયા હતી એની ઉપર પડ્યા, એ રમતા હતા બધા. પોતે ક્યાંય ગયા, જ્યાં ઓલું આડંબર શાંત થયું, અંધારું ઉયું ગયું એટલે બધા કૃષ્ણને પોતે કૃષ્ણ ભગવાન દેખાડા. લઈને યશોદા પાછી પોતાના ઘરે આવી. મારા દીકરા ઉપર કોકની નજર લાગી ગઈ છે, કેમ દૂર થશે? કીધું દીકરાની ઉપર નજર લાગી હોય ને તો પેલું કામ ખાવાનું મૂકી દે, નબળું પડે ને. એટલે માએ પોતાનું દૂધ પીવડાવ્યું. યશોદા માએ જેવું દૂધ પીવડાવ્યું ને એટલે કૃષ્ણ ભગવાન એટલું બધું દૂધ પીધું કે યશોદાને એમ થયું કે આકા વધારે પીવે. એની આમાને ન ખાય તો ચિંતા, વધારે ખાય તો ઉપાધિ કે આટલું બધું કાં ખાય. અને એમ કરીને ધીરેથી જ્યાં ગલબલી કરી અને ભગવાને બગાસું ખાધું. અને જ્યાં બગાસું ખાધું તો પોતાના મુખની અંદર બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે યશોદા. આમ કરીને ભગવાને કીધું કે માં તું ચિંતા ન કર, આ તારા દૂધથી હું એકલો નહીં, તારા દૂધથી આખું બ્રહ્માંડ તૃપ્ત થાય. અને પછી ભગવાન તો આંખો બંધ કરીને સૂઈ ગયા. યશોદાએ એક વખત ચકિત દ્રષ્ટિએ જોયું ને પછી આંખો બંધ કરી દીધી. પાછી ખોલી જોયું તો ઠાકોરજી સૂતા છે. અને એને એમ થયું કે મારા દ્રષ્ટિનો કંઈક દોષ છે. આવી રીતના ભગવાને બાળ લીલા કરી છે. પછી એક દિવસ યદુઓના આચાર્ય ગુલુગોર ગર્ગાચાર્ય ભગવાન એ ગોકુળની અંદર આવ્યા છે. નંદ બાબાએ એમનું પ્રેમપૂર્ણ સ્વાગત કર્યું છે, બોલાવ્યા છે. અરે મહારાજ તમે આવ્યા, તમે જ્યોતિષીઓમાં શ્રેષ્ઠ છો. ગર્ગ સંહિતા જ્યોતિષનો સૌથી શ્રેષ્ઠ ગ્રંથ. એટલે કીધું આ બે બાળકોના નામકરણ સંસ્કાર તમે કરો. એટલે ગર્ગાચાર્ય મહારાજે કીધું કે તમારા બાળકોના નામકરણ સંસ્કાર હું નહીં કરું. નંદ બાબા કે કઈ ભૂલ થઈ અમારી? કીધું ના ના નંદ બાબા ભૂલ નથી થઈ, પણ તમારો છોકરો પડખું ફરે તોય તમે ઉત્સવ મનાવો છો, બરોબર? તો જ્યાં નામકરણ સંસ્કાર થાય તો તમે કેવડો ઉત્સવ કરો એનો મને વાંધો નથી, પણ અહીંયાથી દરરોજ કોઈને કોઈ ગોવાળીઓ ગોપીઓ માખણ વેચવા, દૂધ વેચવા, દહીં વેચવા માટે એ
મથુરામાં જતી હોય છે. અહીંયા જે કંઈ લીલાઓ થાય બધી મથુરામાં ખબર પડે. મથુરામાં કંસ છે અને કંસ પાપમતી છે. અને દેવકીનો 8મો ગર્ભ એ આવી રીતના ક્યાંય સુરક્ષિત સ્થાને પહોંચી ગયો એવી કંસને ખબર પડી. અને તમે અને વસુદેવ પાકા મિત્ર છો એ કંસને ખબર છે. એટલે અને હું યદુકુળનો આચાર્ય, નંદ બાવાના આચાર્ય છે શાંડિલ્ય મહારાજ, એમના કુલગુરુ આ યદુકુળના આચાર્ય છે. અને હું તમારા બાળકનું નામકરણ સંસ્કાર કરું એટલે ઓલો પાપી એમ સમજશે કે આ કૃષ્ણ એ વસુદેવનો દીકરો છે, એટલા માટે નહીં કરું. એટલે નંદ બાવાએ કીધું, લ્યો આટલી વાત ઉપાધિ ન કરો, આવડી મોટી ગૌશાળા છે. આપણે એ ગૌશાળાની અંદર ગાયોની વચ્ચે કોઈને ખબર ના પડે એવી રીતે ખૂણામાં બેસી જશે. અને કીધું કોઈને ખબર ના પડે, આ તમારી ઘરે 1000 દાસો દાસીઓ કામ કરે. કીધું બધાને રજા, એક દિવસ માટે કોઈ નહીં. કીધું મહારાજ જો તમે નામકરણ સંસ્કાર કરતા હોય તો મારા માટે વિધિ મહત્વની છે, ઉત્સવ મહત્વનો નથી. તમે કરો, તમે કરતા હોય, તમારા જેવા જ્યોતિષી કોણ મળે? કીધું કઈ વાંધો નહીં. રાત્રિના દિવસે નંદ બાવાએ બધાએ દાસ દાસીઓને કીધું કાલનો દી બધા પોતપોતાના ઘેરે, કઈ કામ નથી, આપણે રજા. આ બાજુ યશોદાજીને રોહિણીજીને કીધું છે કે ભાભી તમે તૈયાર થઈ જજો, કાલે તમારા બાળકના અને અમારા લાલાના નામકરણ સંસ્કાર કરશે ગર્ગાચાર્ય. હવે યશોદા રોહિણી સવારમાં તૈયાર થાય, બે વિચાર કરે આ નંદ બાવા ગર્ગાચાર્ય મહારાજને કેમ નામ પાડવાનું કહેતા હશે? આપણા કુલગુરુ તો શાંડિલ્ય મુનિ છે. યશોદાએ રોહિણીને કીધું, દેવી આનામાં ખરેખર એટલી બધી શક્તિ હશે? જે પ્રમાણે નંદ બાવાએ કાલે વખાણ કર્યા એટલું આવડતું હશે કે કેમ? શંકા છે. કીધું કઈ વાંધો નહીં. તો રોહિણી કે બેન શું ઈચ્છા છે તારી? કીધું પરીક્ષા કરી. કેમ પરીક્ષા? એટલે યશોદાએ યુક્તિ કરી. શું યુક્તિ કરી? પોતાના લાલાને રોહિણીના ખોળામાં આપી અને રોહિણીના લાલને યશોદાએ પોતાના ખોળામાં લઈ લીધું. એટલું જ નહીં, પાછી ચુંદડીથી એને ઢાંકી દીધા બે. બાળકની અદલા બદલી કરી. પછી કીધું ગૌશાળાની અંદર ગયા છે અને ત્યાં એટલી બધી હજારો ગાયોની વચ્ચે 5 જણા બેઠા હોય. આ 2 માં, આ 4 અને 2 છોકરાઓ, 6 જણા બેઠા હોય એટલે કોને ખબર પડવાની? અને એની અંદર સ્વસ્તિ વાચન કર્યું છે ગર્ગાચાર્ય મહારાજે. અને પછી કીધું કે હવે નામકરણ સંસ્કાર કરો. અને કીધું રોહિણીજી મોટા છે એટલે એમના બાળકનું નામકરણ કરો. એમ જ્યાં કીધું એટલે ગર્ગાચાર્ય મહારાજે યશોદાના ખોળામાં આંગળી કરી. અયમ હિ રોહિણી પુત્રો, યશોદા છે તારા ખોળામાં પણ આ રોહિણી પુત્ર છે. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુઃ. આ રોહિણીનો દીકરો છે એટલે હવે તો બધું છતું થઈ ગયું. એટલે યશોદાજી પણ દાંત કાઢવા લાગ્યા, રોહિણીજી પણ હસવા લાગ્યા. પ્રણામ કર્યા મનોમન કે મહારાજ ખરેખર અમે તમારી પરીક્ષા કરતા હતા, તમે અમારી પરીક્ષા લઈ લીધી. આનું નામ આ લોકોને રમણ કરાવશે, લોકોને પ્રસન્ન કરશે એટલે એનું એક નામ પડ્યું રામ. પછી કીધું બલાધિક્યાત બલમ વિદુઃ, આનામાં બહુ બળ હશે એટલે એનું નામ પડ્યું બલ. અને પછી યદુ નામ અપૃથક ભાવાત સંકર્ષણ મુસંકૃત, યદુઓની એકતાને ટકાવી રાખશે એટલા માટે એનું નામ પડ્યું સંકર્ષણ. 3 નામ ગર્ગાચાર્ય મહારાજે દાઉજી આપ્યા. હવે આપણા સનાતન ધર્મની અંદર 3 રામ થયા. એક પરશુરામ, એક ખાલી રામ અને એક બલરામ. હકીકતે ત્રણેયનું નામ રામ જ છે. પરશુરામજીનું નામ પરશુરામ છે જ નહીં, તો પરશુ રાખતા એટલે આપણે પરશુરામ કરી નાખ્યું. એનું નામ રામ જ છે. રામ કમલ લોચન, એવું ભાગવતમાં લખ્યું છે. જમદગ્નિને પુત્ર એ રામ છે. અને દશરથી રામ તો રામ જ આપણે કહીએ એને તો. અને આનું નામ એ બલરામ નથી. બલ અને રામ એ 2 જુદા જુદા નામ છે. પણ શું થાય, રામ કહીએ એટલે ત્યારે આપણને કોના રામની ચર્ચા કરે છે એવી ચિંતા ન થાય એટલે આપણે નામ જોડી દીધા. ઓલા રામજી પરશુ ભેગા રાખતા એટલે પરશુરામ કરી દીધા. અને આને બલરામ ભેગું જોડીને બલરામ કરી દીધા. અને એક રામને ખાલી રામ રહેવા દીધા એટલે આપણને ઓળખવા થાય.
અને પછી કીધું હવે રોહિણીના ખોળાની અંદર જે યશોદાનો લાલ રમે છે એની સામે જોયું. નંદ બાવાએ કીધેલું કે ત્વમ હિ બ્રહ્મવિદામ શ્રેષ્ઠા, બ્રહ્મવેત્તાઓમાં તમે શ્રેષ્ઠ છો. બ્રહ્મ કોને કહેવાય, એ કેવો છે, એ શું કરી શકે, એ જાણવું હોય તો એની અંદર ગર્ગાચારી મહારાજ શ્રેષ્ઠ છે. એટલે એ જ બ્રહ્મ અત્યારે રોહિણીજીના ખોળામાં રમે છે. એટલે જ્યાં એ બ્રહ્મને જોયા છે કે છે ગર્ગાચાર્ય મહારાજ સમાધિમાં લાગી. યશોદા વિચાર કરે, દાઉજીનું આ રોહિણી દીકરાનું નામ પડું તો તરત જ કહી દીધું, અયમ હિ રોહિણી પુત્રો ને રામ ને બળ ને શંકર્ષણ ને કંતન નામ પડ્યા. મારા દીકરાનું નામ પડે ને આંખો બંધ કરી દીધી. એવું બધું અઘરું નામ વિચારશે? શું વિચારે છે? થોડો સમય વ્યતીત કર્યો, રોહિણીજી, યશોદા, નંદ બધા એકબીજાની સામું જોવે, કાકા કઈ જવાબ ના દે. પછી યશોદાએ ઈશારો કર્યો બાવાને કે આવો થઈ ગયો, આ જે મારા લાલાની આમે આવે છે આવું જ કરે છે. આંખો બંધ કરીને બેઠેલા ધ્યાનની અંદર, કારણ કે એ સ્વરૂપ જ બ્રહ્મ છે, એ જ બ્રહ્મનું એ ધ્યાન ધરતા હતા અને બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ છે. આંખો બંધ કરીને ભૂલી ગયા કે હું તો ક્યાં બેઠો. અને જ્યાં આંખો બંધ કરીને બેઠેલા એટલે નંદ બાવાએ ધીરેથી ગર્ગાચાર્ય મહારાજના ચરણનો સ્પર્શ કર્યો. મહારાજ ઉઠો, શું થયું? હા 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 હા, શું હતું? હું કરવા? અરે હું કરવાનું, અમારા દીકરાનું નામ પાડવાનું. કીધું હા હા. પ્રાગયમ વસુદેવસ્ય ક્વચિત જાતસ્તવાત્મજ, તમારો દીકરો કોઈ એક સમયે વસુદેવને ત્યાં જન્મ લઈને આવ્યો હતો એટલે એનું એક નામ પડશે વાસુદેવ. કીધું હા. બીજું નામ? આના 3 દીધા, આમાં 2 તો દેવા પડે ને. એટલે બીજું નામ આપ્યું કે આમ તો ઘણા નામ છે, બહુની સંતિ રૂપાણી નામાની ચ સુતસ્ય વૈ, તારા બાળકના એક રૂપ નથી, એક નામ નથી, અનેક નામ છે. અને પછી એક નામ પાડ્યું છે કૃષ્ણ. કીધું આ કૃષ્ણ. યશોદા કે આ કૃષ્ણ વળી હું કેમ બોલાય? એ તો કોઈ દી કે કોઈ પાઠશાળા ભણવાનો ગયા હોય કે કૃષ્ણ બોલતા આવડે. એટલે કૃષ્ણ કૃષ્ણ ન સમજાણું તો કનુઆ કીધું, એમાંથી કાનો કરી નાખ્યું. યશોદાએ પાડેલું નામ છે, તે દીની પરંપરા હેલી. હોય નામ પાડે એ ભલે પાડે, એની માએ એનું ત્રીજું નામ પાડ્યું. કાંઈ ગામ આખું અલગ બોલાવતું, એની માએ અલગ નામથી બોલ. અને આપણા શાસ્ત્રોમાં ક્યાંય ફઈ નામ પાડે એવો ઉલ્લેખ છે જ નહીં, ક્યાંય નથી. ગુરુ નામ પાડે. અને બીજું આ ચંદ્ર રાશિ પ્રમાણે નામ પડે એવો ઉલ્લેખ નથી, ક્યાંય નથી. આ જુઓ, રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન ચારેયનો જન્મ એક જ દિવસે છે. રામનવમી એ જ ભરતનવમી, એ જ લક્ષ્મણ નવમી, એ જ શત્રુઘ્ન નવમી. તો જો રામજીનું તિથિ પ્રમાણે નક્ષત્ર પ્રમાણે નામ પાડ્યું હોય તો પછી ઓલા બધાની એ જ રાશિ આવી જોઈએ. પણ રાશિ પ્રમાણે નામ નથી પાડ્યા, એમના સ્વભાવ, એમના કર્મ, એની અંદર રહેલા ગુણ પ્રમાણે. એટલા માટે જ આ બધા બ્રહ્મવેત્તાઓને બોલાવવામાં આવતા કે તમે નામ પાડો. કારણ કે તમે જ્યોતિષામયનમ સાક્ષાત, તમે જ્યોતિષના દ્રષ્ટિ છો તમે ગર્ગ મહારાજ, એટલે એના ગુણ કર્મ પ્રમાણે તમે નામ પાડો. ફયું એ નામ પાડ્યા હોય ને, નામ પાડ્યા હોય શાંતિલાલ જેવા. નામ શાંતિલાલ ને ઓળો કોઈ દી શાંત ન હોય ને. એટલે ફયું નામ એને તો હું ખબર પડતી, તો એને ગઈ નામ પાડી દીધું. ઓલો છે ને આ અમારા જીતુભાઈ દ્વારકા, એ એક જોક્સ બહુ સરસ કરે. એ કે એક શેઠ ને શેઠાણી રહેતા હતા. શેઠનું નામ ઠનઠનપાલ. જે તે સમયમાં એ જુવાના પાડ્યું છે ઠનઠનપાલ. એટલે શેઠાણી પછી કંઈ શરૂઆતમાં તો બહુ વાંધો નહીં, પછી થોડાક મોટા થાય પછી એની ભેગા એની બેનપણીઓ બધી ભેગી થાય, કીટી પાર્ટી કરે, પછી ભેગા થાય. એમાંથી પછી બધી એની બેનપણીઓ મસ્કરી કરવાની. મસ્કરી કરીને કે લ્યો ઠનઠનપાલ એવું 2-4 વાર ખબર પડી. એટલે શેઠાણી ખબર પડી કે અમારી મસ્કરી કરી બધા. એટલે એણે આવી એના ધણીને કીધું, કહું સાંભળ્યું બોલો. કે હું એમ કહું કે તમારું નામ બદલાવી નાખો. ઠનઠનપાલ કે નામ થોડું બદલાવી નાખે, નામ તો પ્રતિષ્ઠા છે. અત્યારે તો ગામમાં કોઈ ઠનઠનપાલ એટલે કેવડું મોટું નામ છે. કીધું એમની પણ કેવું ખરાબ લાગે ઠનઠનપાલ, આ કઈ નામ કહેવાય? હું જ્યાં જાઉં જ્યાં મારી બેનપણી બધી મારી મસ્કરી કરે, મારે સાંભળવું પડે, મને નથી ગમતું, તમે નામ બદલાવો. શેઠ કે નામ ન બદલાય.
નામ ન બદલો તો કે તો હું અહીં નહીં રહું, મારી પિયર હોય ગઈ છે, તમે નામ બદલો બાકી હોય. શેઠ કે તાર જાવ હોય ત્યાં જાય, હું નામ નહીં બદલાવું. શેઠાણી તો થેલો ભર્યો, કીધું હાલો હાલતા. શેઠ કે જાઓ કઈ વાંધો. એમ કરીને શેઠાણી ત્યાંથી નીકળી. જેવા ઘરની બહાર નીકળ્યા ને તો એક બાઈ એ છાણા વીણતી હતી. એટલે કીધું, હે આ છાણા વીણે તારું નામ શું છે? તો લક્ષ્મી. લક્ષ્મી થઈને છાણા વીણે? તો હા, એ તો ભાઈ એ તો કઈ નામમાં કઈ ન હોય તો કામ કરવું એ કરવું પડતું. અને પછી થોડાક આગળ ગયા ને તો ભિખારી એવો, મને કંઈક દો ને, મને કંઈક દો ને. એટલે ઓલી શેઠાણી કંઈક નામનું ઘૂમેલું મગજમાં ચડ્યું હતું ને, તારું નામ શું છે? કે મારું નામ ધનપાલ. લે ધનપાલ દઈને ભીખ માગે. એ તો કઈ નામમાં કઈ ન રાખ્યું. અને પછી પોતા પિયર ગામમાં જ હતું. જ્યાં ઘેરે પૂગવા ગયા હાકડ ખખડાવે ઘરની, ત્યાં એક સ્મશાન યાત્રા નીકળી. બધા રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતા હતા. એટલે એમાંથી એક ડાકુને પૂછવાડે કે આ મરી ગયા નામ શું થયું? એનું નામ અમૃત. એટલે અમૃત તો મરી ગયો. આવો વિચાર કર્યો એટલે શેઠાણીએ પિયર જવાનું મૂકી દીધું. ત્યાંથી પાછા ઘેરે આવ્યા. પોતાના ઘેરે આવી જોયું તો શેઠ બિચારો લોટ બાંધતા હતા રોટલીના, કરે નહીં કાંઈ. એટલે શેઠ કે બસ આવી ગયા? કીધું હા. કેમ આવી ગયા? એટલે ઓલી શેઠાણીએ જવાબ આપ્યો કે છાણા વિણંતી ને લક્ષ્મી દીઠી, ભીખન તો ધનપા, મરેલો મેં તો અમૃત દીઠો, એના કરતા હારો મારો ઠંઠન પા. એમ કારણ કે એનામાં તો કઈ નામ જેવા ગુણ નથી, એમ તમારામાં ઠંઠન પાલ ખાલી નામ છે, નામ જેવા ગુણ નથી. તમે છો ધનવાન. એટલે નામનું આપણે ખયું પાડીએ કે આપણે પાડીએ એ આવવું પડે. ગુરુજનો હોય એ એક ગુણ, કર્મ અને રૂપને જોઈ અને પછી નામ પાડે. સુંદર કોકનું નામ હોય, હાવ પદરૂપ હોય, મોઢું જ આપણને જોઈને ગમે એવું શ્યામ નામ હોય. ઓલો કઈ લાગતું ઓળખતું જ ન હોય, ક્યાં શ્યામ ને ક્યાં નામ હોય ને અમુક એવા નામ. એટલે આ નામનું આવું છે. ભગવાનનું નામ કૃષ્ણ પડ્યું છે તો છે કૃષ્ણ, ખેંચે બધાને પોતાની બાજુ, એટલે કૃષ્ણ. કારણ એવું બતાવ્યું કે ભગવાન એ સત્ય યુગમાં આવે ત્યારે શ્વેત વર્ણના બનીને આવે, ત્રેતા યુગમાં આવે ત્યારે એ પીત વર્ણના બનીને આવે, દ્વાપરમાં આવે ત્યારે રક્ત વર્ણના બનીને આવે. હવે દ્વાપરના અંતમાં અને કળિયુગના પ્રારંભ સમયે આવ્યા છે એટલે કૃષ્ણ બનીને આવ્યા. એટલે એનું નામ પડ્યું કૃષ્ણ. બે નામ દીધા. કીધું બહુની સંતિ નામાની, એક નહીં અનેક નામ છે. નારાયણ સમો ગુણે, આ ગુણમાં નારાયણ સમાન છે. આમ કરી અને ભવિષ્ય ભાંખવાનું શરૂ કર્યું ગરગાચાર્ય મહારાજ. એટલે જ્યાં નારાયણ લગી વાત કોઈ છે એટલે તરત જ કૃષ્ણ ભગવાને પગ અડાડ્યો, કીધું બાપા પગ. અહીંયા તો મારે માધુર્ય લીલા કરવાની, ઐશ્વર્ય લીલા અહીંયા નથી કરવાની. તમે અહીંયા ચોખવટ કરી દો તો મારું શું થાય? ગરગાચાર્ય મહારાજ ભગવાનનો ઈશારો સમજી ગયા છે, ભગવાનના દર્શન કરીને પધાર્યા છે. હવે આમાં છે એવું કે દાઉજી 1 વર્ષ મોટા છે, એટલે કૃષ્ણ ભગવાન 1 વર્ષ એનાથી નાના. દાઉજીનો જન્મ જે ભાદરવાની સાતમે થયો એના પછીના શ્રાવણ મહિનાની અષ્ટમીએ કૃષ્ણ ભગવાનનો જન્મ, એટલે એટલો ફેર છે. એટલે ચોખ્ખી વાત છે, બધી ક્રિયાઓમાં દાઉજી 1 વર્ષ મોટા. એટલે હજી કૃષ્ણ ભગવાન સૂતા શીખ્યા હોય તો દાઉજી બેસતા શીખી જાય, હજી કૃષ્ણ ભગવાન બેસતા શીખે તો દાઉજી 4 પગે હાલતા શીખી જાય, અને દાઉજી કૃષ્ણ 4 પગે હાલતા શીખે દાઉજી હાલતા શીખી ગયા હોય. એટલે એવું જ થતું. બંને બાળકો એ નંદના એ વ્રજની અંદર પોતાના નંદાલયની અંદર ઘરની અંદર આમથી તેમ ફરે રમે, અને યશોદા અને રોહિણી પોતપોતાના જે ઘરના કામ કરતી હોય ત્યાંથી નંદ અને આ કૃષ્ણ અને દાઉજીને જોઈને આનંદિત થાય. નંદ બાબા એ પોતાની ખાટ ઉપર બેઠા હોય ઓલા યમલાર્જુનના છાયામાં, આંગણામાં જ હતા ને. કૃષ્ણ ભગવાને તોયડા તેદી હતા એવું નહોતું, પહેલેથી હતા. એની છાયામાં નંદ બાબા ખાટ ઉપર બેઠા હોય, પોતાના 2-4 ગોવાળિયાઓ બે આજુબાજુમાં કોઈ મીટિંગ હાલતી હોય, સરપંચ હતા ને ગામના, બધી મીટિંગો હાલતી હોય. એમાં જ્યાં પગમાંથી ઝૂમ 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 અવાજ સંભળાય, નંદ બાબા ઊભા થઈ જાય. મારો લાલો ગૌશાળા બાજુ જાય છે, અરે ગાય મારશે, પગ મારશે. એમ કરતા કરતા ઊભા થઈને ન્યા જઈ લઈ આવીને આપે ને યશોદાને, એ આ ધ્યાન રાખ, ઘરના કામમાં તો છોકરા ભૂલી ગઈ. અને પછી યશોદા ગોપીઓને જે બીજી દાસીઓ હોય કામ હોપે પડતો, કીધું તમે કરો, માર નથી કરું કાંઈ, હું આનું ધ્યાન લઈને બેઠું. અને પછી યશોદા પગથિયે બેઠા બેઠા લાલાને જોઈ,
લાલો 4 પગે ભાખોડિયા ફરતો આખા નંદાલયમાં ફરતો. હવે કેવી રીતના ફરે એનું વર્ણન એ સુરદાસજી મહારાજે એક પદમાં કહ્યું. એ પદ એક ગાય પછી કંઈક આગળ વધશું. ઋણ જૂણ જનન જનન જન બાજત હૈ જનિયા. ઋણ જૂણ જનન જનન જન બાજત હૈ જનિયા. નંદના એ આંગણાની અંદર ભગવાન રમે. પગમાં આ પાયલ બાંધવાનો જ મતલબ આ. માં પોતાના ઘરમાં કામ કરતી હોય, છોકરાના પગમાં ઝાંઝરી હોય તો એ અવાજ આવે એટલે માને યાદ રહીએ કે છોકરો આટલામાં ક્યાંક ફરે, એટલા માટે જ આ બાંધવામાં આવે. એ અવાજ આવે. પછી માત યશોદા ચલન શીખાવે. માત યશોદા ચલન શીખાવે. ઉંગલી પકડ દો કનિયા. ઉંગલી પકડ દો કનિયા. ઋણ જૂણ જનન જનન જન બાજત હૈ જનિયા. પીત જગુલિયા તન પર સોહે. પીત જગુલિયા એટલે જબલું ગુજરાતી. પીત જગુલિયા તન પર સોહે. સિર ટોપી લટકનિયા. સિર ટોપી લટકનિયા. ઋણ જૂણ જનન જનન જન બાજત હૈ જનિયા. तीन लोक जाके उधर विराजे. तीन लोक जाके उधर विराजे. ताही नचावे ग्वालिनिया. ताही नचावे ग्वालिनिया. ऋण जूण जनन जनन जन બાજત હૈ જનિયા. ભગવાનના એક પાયલ વાગે. સુરદાસજી કે 3 લોક જેના ઉદરમાં છે એને ઓલી ગોપીઓ નચાવે. અને યશોદા એ આંગળી પકડી 4 પગે હાલે, એ 2 પકડી આંગળી પકડી ને હાલતા શીખવાડે. સુરદાસ કે આવા ભગવાનના તનને નિહારે સકલ વિશ્વ તો ધન્ય. દુનિયા આખીને ધન્ય. આના જેવું સ્વરૂપ અને આવો આનંદ આવો રસ બીજા કોઈને જિંદગીમાં મળ્યો નહીં. અને થાતું એવું, દાવજી 1 વર્ષ મોટા હતા ને એટલે હાલતા શીખી ગયા. કૃષ્ણ ભગવાન એનાથી 1 વર્ષ નાના એટલે એ 4 પગે હાલે. અને પછી તો બાળક હાલતા શીખે એટલે પહેલા દોડે. અને આ આપણા ઘરમાં તો હજી ખોડિયા મોટા. બાકી પેલાના જમાનામાં તો બહુ મોટા. નંદ બાવાનું મહેલ તો કેવડો મોટો. અને એ ગારથી લીપેલું બધું. અને મણિખંભન હોય બધા. મોટા થાંભલાઓમાં મણી ભરાવેલા હોય. અને એ મણીની અંદર કૃષ્ણ ભગવાન પોતાનું પ્રતિબિંબ જોઈને નાચે. આમ હાથ ઊંચો થાય તો ઓમાય ઊંચો થાય. આમાં હાથ ઊંચો થાય ઓમાય ઊંચો થાય. એમાં એક ઝાપટ મારે તો ઓમાય ઝાપટ મારે. આમ કરતા હવે આ માયાપતિ છે. દુનિયા આખીને નચાવે. એ પોતે પોતાનું રૂપ જોઈને નાચે. કેમ કીધું? ઓલી યશોદા જોવે છે એટલા. બાકી કઈ એ ન હોય તો પછી આમ બે જાય. લીલા કરવી એને આમ જ. અને એવી દિવ્ય લીલા ભગવાન કરે. અને પછી તો દાઉજી મોટા હતા ને, દાઉજી કૃષ્ણનો હાથ પકડે. આ બિચારાને હાલતા આવડે નહીં. એ 4 પગે માંડ ઓલું કરતા હોય. દાઉજી એનો બળવાન છે ને, બલાધિક્યા બલમ વિદુહ. એટલે ખેંચીને કૃષ્ણ ભગવાનને હેરે લઈ હલાવે. આ હાલી ન હગે એટલે એ ટીંગાય પાછળ લટકાઈ જાય. હવે લટકાય હોય એટલે એ ધોતી જે પેલું પીતાંબર નાનકડું એવું પહેરાયું હોય એની ઉપર કમરબંધ બાંધ્યો હોય હોનાનો. હવે એમાં કેટલીક મજબૂતી રહે. એટલે જેમ જાજુ પીતાંબર ઘસાય ને એટલે ઓલું કમરબંધ છૂટે તો પીતાંબર છૂટે. અને એમ નમ કૃષ્ણ ભગવાન વાહે ટીંગાતા જતા હોય. અને આ બાજુ
દાઉજી લઈ જાય ટીંગાતા જેમ કૃષ્ણ જેવા જાતા હોય ને એટલે રડે, કારણ કે પછી તો ભટકાય નરલીલા એટલે પૂરેપૂરી કરવાની, ગોઠણ ભટકાય, પગ ભટકાય, એમ રડવાનો અવાજ સાંભળે. કેમ રડે? યશોદા ફરી પોતાના જે કંઈ કામ કરતું હોય પ્રતિ મૂકીને આવે, દાવના હાથમાંથી કાનાને છોડાવે, ફરીથી એને પોતાની આગળ લઈ જાય, ફરીથી નવરાવે, ધોરાવે, પાછું એકાદું પીળું પિતાંબર પહેરાવે, પાછી મોથે ટોપી પહેરાવે, એમાં પાછું મોરપીછ ખોસે. આમ આનું એક જ કામ, શૃંગાર કરે. અને પછી તો થોડો સમય થયો ને કે છે બેય પગે દોડતા થયા, અને પછી હાથમાં રહ્યા નંદાલયમાંથી દોડીને ગોષ્ઠમાં સીધા, અને ત્યાં નાના નાના વાછરડાઓ હોય, વાછરડાઓને પૂંછડી પકડે. ગોવાડિયાઓના છોકરાઓ તો એમ જ રમે ને, આપણા છોકરાઓ આપણી રીતે રમતા હોય, જે રમકડા થયો એમ એના છોકરાઓ એ રમતા હોય. અને આમ પૂંછડી પકડી હોય, પૂંછડી પકડે ને એટલે ઓલું બિચારું વાછરડું ડરે, એટલે એ ચાર પગે ઠેકડા મારતું એ ગૌશાળાની અંદર ઠેકડા મારે. આ ભાઈ વાહે પૂંછડી પકડે, મૂકે નહીં, લટકાયેલા પાછળ ભાગે. અને એ ગાયનો પોદરો પડ્યો, ગૌશાળામાં બધું હોય, પોદરો હોય, ગૌમૂત્ર હોય, એ બધામાં જેમ ઓલું ઠેકડા મળતું જાય, એમાં આ ભાઈ પાસે પટકાતા. ફરીથી યશોદા સાંભળે આ તો ઝાંઝરનો અવાજ હાવ બંધ થઈ ગયો. ક્યાંય ગયો ખબર હોય કે બીજે ક્યાંય ન હોય, કારણ કે હજી એનો ઉમરો ટપતા નહોતું આવડતું. ઉમરો તો બહુ મોટો હોય ને ઘરનો એ જમાનામાં, હવે તો રહી ગયા. તો કીધું ગૌશાળામાં આવી છે ને, યશોદા દોડીને ગૌશાળામાં જાય. ત્યાં જઈને જોવે તો ઓહો, પાછો ગાયનું છાણ, ગૌમૂત્ર, અને એમાંય પાછું ક્યાંક લાગ્યું હોય, એમ કરતા પૂછડું ન મળે એ નહીં. યશોદા માંડ એના હાથમાંથી છોડાવે, ફરીથી લઈ આવે અને કહે તું આગલા જન્મમાં કંઈ ગુંદ હતો, જેવો નવરાવું તરત જ તને આ જ બધું ગમે. એટલે ભગવાન સ્નાન પાણીનું ટબ, હોનાનું ટબ હોય નંદ બાબા કહે, અને એની અંદર સ્નાન કરતા કરતા ભગવાન વિચાર કરીને યશોદાને કહે વાહ, ગર્ગાચારી મહારાજની જેમ મારી માં એ પણ જ્યોતિષી છે. કેમ કીધું હું એક સમયમાં વરાહ પણ બન્યો હતો, એને કેમ ખબર પડી? આવી રીતે ક્યારેક ગાયું હોય તો એના શિંગડા પકડે, થોડા નાની ગાયું ઊભી થઈ ગઈ તો શિંગડા. પછી ક્યારેક ચૂલો જળતો હોય તો ચૂલા પાસે વળે. ક્યારેક બ્રાહ્મણોને હેરાન કરે. ધીમું બોલતા શીખી. એક વખત એવી લીલા કરી ભગવાને કે આમ ઘરની ઉમરાની બાજુ બેઠા હતા ને બ્રાહ્મણો બહારથી નીકળતા હતા. બ્રાહ્મણો કીધું ઉભા, આજે તમારે બધાએ મારી ઘરે જમવાનું છે. હશે ભાઈ, આ તો લંબાવાની ઘરે જમવાનું હોય તો માલપુઆ ને ખીર ને 56 ભોગ બધું તૈયાર થાય. કીધું આ તમે બધા એના ઘરે જમવા આવું, ખાલી કઈ નીકળી ગયા. ઓલા બિચારા બ્રાહ્મણો તો ત્યાં દરવાજાની બહાર ઉભા રહ્યા કે હમણાં યશોદા કંઈક આરતીની થાળી લઈને અમારી સેવા સ્વાગત કરવા માટે આવશે. એ બધા તેને વાટ જોવે તો યશોદાને તો કઈ ખબર, એ તો પોતાના કામમાં. આ કૃષ્ણ તો આટલું કઈ નીકળી ગયા, એની વાટ જોવે. એટલે બ્રાહ્મણો વિચાર કરે કે આ કેમ યશોદા એવી નહીં. અરે આપણા બધાએ આટલું દક્ષિણા ભેગી કરવી હોય ને, બધી વ્યવસ્થા કરતા હોય, એટલા માટે. થોડો સમય વીતી ગયો તોય ના બ્રાહ્મણો કે કામ કરો, વેદ મંત્રોનો પાઠ કરો. એ બહાર ઉભી કાનમાં અવાજ છે તો ખબર તો પડે કે અમે ઉભા ભૂલી ગયા હોય. યશોદા ઘરનું કેટલું કામ હોય. બ્રાહ્મણે વેદ મંત્રોનો પાઠ શરૂ કર્યો. જ્યાં શરૂ થયો તો ગોવાળ યશોદા ગયા, બ્રાહ્મણો કેમ બરોબર વેદ મંત્રોનો પાઠ કરે? યશોદામાં તો આવે દરવાજો પૂછે, કીધું જમવાનું છે. કોને કીધું? લાલાએ. અરે તારી ભલી આમ હોય. કીધું નથી જમવાનું. બ્રાહ્મણો મોઢા પડી ગયા બિચારાને, જમવાનું નથી. ના મારા લાલાએ કીધું છે, થોડી વાર બેસો, તમારી વ્યવસ્થા થાય. આમ કરીને યશોદાના કામમાં વધારો કરે. પણ આવા કામ કરે તો ગમે. વાહ, બ્રાહ્મણોનું સ્વાગત કર્યું. જ્યાં કાંટાવાળી જગ્યા હોય ત્યાં ભાગી જાય, ત્યાં ભગવાનને યશોદા પાછળ દોડીને બચાવે. આવી રીતે શૃંગી, અગ્નિ, દ્વિજ, કંટક આ બધાયથી ભગવાનની રક્ષા કરે. એ પાછળ યશોદા દોડે. એમ કરીને ભગવાન 4 પગેથી 2 પગે હાલતા થયા. એટલે પછી એક સમય એવો આવ્યો કે ઉમરો ટેક્યો ઘર. હવે આ બાજુ ઉમરો ટપે એટલે યશોદાની ડરથી ગોવાળીઓ અંદર ન આવતા, બીવે. એટલે આ બધાય બારોબાર ઉભેલા વાટે જ કે આ જેવો બહાર આવે
અને અત્યાર સુધી નંદ અને યશોદાને જે પ્રેમ આપેલો એ જ પ્રેમ ગોકુળવાસીઓને દેવા માટે થઈ અને ભગવાન બહાર પ્રસ્થાન કરે. જેવા બહાર નીકળ્યા છે એટલી જ વાર હતી, જેવા ભગવાન બહાર આવ્યા, ઓલા શ્રીદામા, સુબલ, સ્તોક ને એ બધાએ એ બાજુમાં ઉભા. કૃષ્ણ ભગવાન પિતાંબર કરીને આમ બાવી ભાવ કેમ જંગ જીતીને બહાર નીકળ્યા. પહેલી વાર એ ઘરની બહાર, અને બધા વૈસા નંદ બાવાનું ઘર વચ્ચે, અને આમ આખી શેરી ભરે ઘરની. એટલે દરેક ગોપ ગોપીનું ધ્યાન નંદ બાવાના ઘર બાજુ રહે. એટલે કદાચ યશોદા પોતાના કામમાં હોય, નંદ બાવા પોતાના કામમાં, બાળકો અચાનક ઘરની બહાર નીકળી જાય તો કોકને ને કોકને તો ખબર જ હોય આ ક્યાં છે. એવી રીતે ભગવાન લીલા કરે. અને ગોવાળિયા મિત્રતા કરી કીધું કે કૃષ્ણએ કીધું તમે બધા મારા મિત્ર થશો. કે આમાં કેમ થવું, આવું પિતાંબર જો, આવું પિતાંબર મેં હાથ પેઢીમાં બધી નથી જોયું. ફાટલી પોતળી હોય અમારે હોય. કીધું કૃષ્ણ કે મિત્રતામાં એવું કઈ ન જોવાનું, આપણે તો બધા એકબીજાના સખા કહેવાય. એમ જ્યાં એકાદ વાર ભગવાન થોડુંક ઢીલો મૂક્યો તો બોલા યશોદામાં સીધા માથે ગળામાં તો બરોબર સીધો ગળામાં હતા. ભગવાન બધાની સાથે મિત્ર થાય, યમુનાને કિનારે જાય અને ત્યાં એક આખું મંડળ કરે, રમે બધાની હારે પ્રેમથી રમે ને એટલે થોડુંક થાય તો બધા થાકી જાય. એટલે ભગવાન કે આ ગમાયા છે બધા પડ્યા, થાકી કેમ જાઓ? કીધું તું માખણ અને દૂધ ને બધું ગુલાવે છો, અમારા ઘરમાં એવું કઈ ન આવે, જવારના રોટલા ખાવાના હોય. કીધું ગાયો નથી? કીધું છે ને. તો કીધું ગાયોનું દૂધ ને માખણ ને ક્યાં? કીધું એ તો વેચી આવે, વેચીને આવે એના પૈસા મળે, એનાથી જવારના રોટલા બને ને એ અમારે ખાવાના હોય. કે તારે જેમ તારે તો ક્યાં ભગવાનના જલસા. પણ મિત્ર હોય તો એને તો બધું કહી શકે ને. એટલે ભગવાને કીધું એમ ન હોય, આપણા ઘરે ગોરસ હોય તો એની ઉપર પહેલો અધિકાર આપણો છે. કીધું તો ખાવાય મગાય ને? કીધું મગાય થોડુંક મારે માગીએ તો મારી માં મારે. કીધું માગવાથી ન આપે કઈ વાંધો નહીં, તો ચોરી કરાય પોતાના ઘરમાં. હા એ કે પોતાનું ઘર તો ભલે હોય, પણ જે આપણા ભાઈનું છે, આપણા માટેનું છે, એ તમે બીજાને દઈ દો તો એ તો એ લૂંટી લેવામાં કઈ વાંધો નહીં. એવા ગોવાળિયા કે એક તો અમે ભૂખ લગી અને અમારી માયુના શરીર રીતે જોયા છે. યમુના કિનારેથી આવે ને તે 2 માટલા અહીંયા હોય, 2 માટલા અહીંયા હોય, 2 માટલા માથે ભરી લઈ આવે. ત્યાંથી ઘર લગી પૂગે ને તો એકેય પોરો ન ખાય એવું શરીર છે. એના હાથની લાકડી પડે કે તો હું હાલત થાય. કૃષ્ણ કે કઈ વાંધો નહીં, હું આવું ફેરો પછી હું ઉપાધિ કરું. તો કીધું એમ નામ કઈ થોડી ચોરી, કીધું અમને બધી પ્રેક્ટિસ કરાવો. ચૌર્ય શિક્ષા પ્રસારણ મંડળની સ્થાપના કરવામાં આવી. દાઉજી કે હું આમાં કીધું ના તમારે તો ખાસ લેવાનું, તમારે કેશિયર બનવા. આજ કોની ઘેરે કેટલી ધાડ પાડી એ બધો હિસાબ દાઉજી ભેગા ન જાય, દાઉજી ભેગા બેઠા. કારણ કે જો દાઉજીને ભેગા ન રાખે તો યશોદા ચાડી ફૂકે. પોતાની ટીમમાં અહીં ક્રિકેટ રમતા હોય, બધા ઘરમાંથી એક જણો રમતો હોય તો કોણ બોલની ના પાડે? એવું હોય ને. એટલે અહીંયા એવું દાઉજી ના પડે તો એના જ ઘરમાં ફૂટે. અને શિક્ષાઓ શરૂ થઈ. કેવી શિક્ષાઓ શરૂ થાય? માટલી કૂદ કરો, ઠેકડા મારો હાલ, એકબીજાથી બીજાને ત્રીજાને એમ ઠેકડો મારો. કીધું પછી ચલો જાળવે, કોણ ઝડપથી જાળવે ચડી જાય. કીધું કારણ કે ભીતું ઠેકવી પડે ને, એવી શિક્ષાઓ શરૂ કરી. કીધું પછી કીધું 12 કદમથી ઠેકડો. અરે ના પેલા દાઉજીનું બરાબર જરા પકડજો તો, અને 1-2 જણા પેલા ધીમેથી પકડા એમ કરીને શિક્ષા. પછી તો ગિલો હાથમાં લીધી. કીધું અહીંથી નીકળે તો એ પેલા તો વેચવાનું બંધ કરાવો, અહીંથી બહાર લઈ જ ન જાવ, ન્યા પડી ના. કદમના ઝાડવે ચડ્યા હોય એમના આખો સવારના ઉઠીને હોય એક જ કામ. ત્યાં જઈને બેસે, જેવી ગોપી કંઈક લઈને નીકળે માટલા આખું દૂધ ને દહીં ભરી મૂકે. અડધું તૂટે ને, આખું તો તૂટે નહીં, એટલે થોડું ઘણું જે પડ્યું હોય એમાંથી આ ગોળિયાઓ ખાય. પછી કીધું કે આ તો હળું હેઠું થઈ જાય, વિખેરાઈ જાય, નીચે પડી જાય. એક કામ કરો ને, ઘરે બનાવેલું હોય ને આપણે ત્યાં જ જઈએ, ઘરમાં ચોરી કરીએ. આ કદમના ઝાડવે એવી રીતના ભરીને બેઠા હોય કે ગોપીઓને દેખાય પડે, ક્યાંથી પાણો આવે કંઈ ખબર ના પડે. એને તેમ થાય ભૂત આવ્યું એમ કરીને ભાગી. અને જેવું માટલું નીચે નાખે તો એ ઓલા ઠીકરાઓની અંદર જે પડ્યું હોય ને એ ખાતા. પછી એમ થયું કે હારું આટલામાં પૂરું નથી થતું,
અને આમાં વેસ્ટેજ માલ જાજો જાય, કારણ કે માટીમાં પડી ગયું તો પછી કેમ ખાવું, એટલે કીધું હવે સીધા ઘરે ફેક્ટરીમાં જ ધાબો નાખો એટલે ઉપાધિ. ગોપીઓની ઘરે ઘરે જઈને ભગવાનને ચોરી કરવાનું શું, અને ચોરી કરે એટલું જ નહીં, ખાર ઉતારે. કેવો ખાર ઉતારે, કીધું વાછરડાઓને પાણી થાય અસમય છોડી દે, દોવાનો ટાઈમ થાય પહેલા છોડી દીધા, માં દૂધ ધાવી જાય, આને કઈ હાથમાં આવે નહીં. વત્સાળ મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસઃ સ્તેયમ સ્યાદ્વત્યથ દધિપયઃ કલ્પિતૈ સ્તેય યોગૈ. સ્તેય યોગ, ચોરીના એવા વિચિત્ર વિચિત્ર યોગ કરે અને ઘરમાં જઈને ચોરી કરવા જાય. ગોપીઓ પેલા એવી રીતના આવા મોટા મોટા એના હોય ને કબાટ, એની અંદર રાખતી માં કરતા હતા. એ તો હાથમાં હોય, સીધું લઈ આવે ત્યાંથી માટલે આખું માટલું ઉપાડે. આપણે કાંઈ ચોરીનું કોઈ જાતનું અહીંયા ઓલું રહેવું જ ન જોઈએ. હા, પુરાવો કાંઈ નહીં, સીધું બધું ઉપાડી. યમુનાને કિનારે જાય, આખે આખું માટલું હોય, એમાંથી બધા માખણની પ્રસાદી લે, અને એમ કરતા કરતા ગોળ પછી પુષ્ટે થાય ને, ખાય છે તો પાછું ખાય પછી કૃષ્ણ કામે કરાવે એટલું, ઠેકડા મારો, આ કરો આ કરો બધું, એટલે શરીર બધાના પુષ્ટ થવા માંડ્યા. અને આ બાજુ ચોરી થતી હતી, આ બધાની ખબર લઈ અને ગોપીઓ ફરિયાદ કરવા આવે યશોદાને. કાના એ યા માં યશોદા, તારો લાલો મારી કીધે ચોરી કરી. અને યશોદા ભોળા ભાવની યશોદા કે ગારી નહીં દીજો સખી મોહી ગરીબની કોજાયો રે, ગારી નહીં. એટલે ચોર ચોર કે વગોમાં ઓલી ગોપી કે એમાં હું કરું, મારા ઘરે એક હજી તો હું માખણ વલોવું, કારણ કે ભાઈ તો એ આંગણામાં હોય ને બારોબાર માખણ વલોવતી હતી. વલોવતા વલોવતા એક પીંડો માખણનો માટીના પ્યાલામાં મૂક્યો, ત્યાં મારો છોકરો ઉઠ્યો, એટલે એના હાટું થઈને હું જ્યાં ઘરમાં જાઉં કે છે એ એક પીંડો માખણનો બહાર હતો, બહાર આવી તો પીંડો ગાયબ. સારો પીંડો, એક પીંડો ચોરી ગયો, મારા ઘરમાંથી 2 લઈ જાય. મારા દીકરાને ચોર ના કહેતી, પણ કીધું કે ખાય ખરી એનો વાંધો નહીં, ગોવાળિયાઓને ખવડાવે. યશોદા કે એ તો સારું કહેવાય, મારો દીકરો એકલો વાયો નથી, બધાને ભેગા રાખીને ખબર. કીધું તારી ઘરે એક માટલું લઈ જાય, 2 માટલા મારી ઘરેથી લઈ જાય. કીધું તું તારી આગળ માખણ છે એનો રોપ ના જમાવ. યશોદા તારો લાલો એ મારો લાલો, પોતે ખાઈ ગોવાળિયાઓને ખવડાય, ન્યા લગે સમજા વાંદરા આવે, મરકાન ભોગશે ને વાંદરાઓને ખવડાવે. યશોદા કે તો એમાં હું વાંધો, મારા દીકરાને પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ છે. યશોદા આ ઉભો તો કાનનું બાજુમાં, યશોદા હાથ પકડી, એ આમ કેમ વાંદરાને માખણ ખવડાવે? કીધું માં એમાં એવું છે, અમે માખણ ખાતા હોય, વાંદરો અમારી સામે ટગર ટગર જોવે. એટલે ભગવાન કહે નહીં યશોદાને, પણ ભગવાન કે કેમ મારી સામે જોતો હોય, કે રામ જન્મમાં જાય રાવણની સામે યુદ્ધ કરવા જાવ તો અમે બધા ભેગા આવ્યા, અને બેઠા બેઠા માલપુઆ ઉડાડવા છે, માખણ ખાવું તો અમને બધાને ભૂલી ગયા. એટલે પછી મારી ફરજ છે ને, મારે એ પૂરું તો કરવું પડે. એટલે મારી સામે જોતો હોય તો એક પીંડો માખણ હોય ને, કઈ વાંધો નહીં, પ્રાણી માત્ર પ્રત્યે તને પ્રેમ છે. અને પછી એક ગોપી કહે પોતે ખાય વાંધો નહીં, ગોવાળિયાઓને ખવડાવે એનોય વાંધો નહીં, વાંદરાઓને ખવડાવે એનોય વાંધો નહીં, માટલું ફોડી નાખે. સદા કે ઈ ખોટું, માટલું કેમ ફોડી નાખે? કૃષ્ણ ભગવાન કે માં હું માટલું ફોડું ને એ પહેલા એની અંદરનું માખણ બધું ખાય. આ શું છે? કીધું આ પંચભૂતનું શરીર બનીને એ જ માટલું છે. આની અંદર રહેલો આપણો પ્રેમ, આપણો ભગવાન પ્રત્યેની લાગણી, આપણો સ્નેહ, એ જ એનું માખણ છે. અને ભગવાન નવનીત પ્રિય છે, દરરોજ નવું નવું માખણ એને ગમે. એટલે આપણી અંદર હૃદયના રહેલા દરરોજ નવા નવા ભાવ ભગવાનને ધરવાના હોય. કા ધરો નહીં તો એ વાંધો નહીં, નવા નવા ભાવ પ્રગટ થાય તો એ પોતાની રીતે આવીને ખાઈ જાય. અને એમ કરતા કરતા જ્યારે આ જીવનમાં પ્રેમ પરિપૂર્ણ બને અને શરીર એવું પૂરું થઈ ગયું, એટલે એ પંચભૂતનું માટલું ભગવાન ફોડી નાખે. પણ ફોડ્યા પહેલા અંદરના જેટલા રસ છે એ બધા રસનો ભોગતા પરમાત્મા છે. આવી રીતના ચર્ચા થાય, ગોપીઓ ફરિયાદ કરે, અને યશોદા એને માટલું મારી ઘરે લઈ જાય ને તો હું કામ ચિંતા કરે છે? હકીકતે ગોપીઓ જ્યારે માખણ વલોવતી હોય ત્યારે એના મનમાં એમ જ હોય કે આ કૃષ્ણ લઈ જાય, અને જેણે તીવ્ર ઈચ્છા કરી હોય તે દિવસે એનો વારો હોય.
તમે જે યથામાં પ્રબંધિત, તમે જેવી ઈચ્છા કરો એવી ભગવાન. એટલે યશોદા દરરોજ વિચાર કરે. એક દિવસ એવું થયું, યમુનાને કિનારે આતેદી માખણનો ક્યાંય વારો ન આવ્યો અને ભગવાનને ભૂખ લાગી હતી, તો ભગવાને યમુનાને કિનારે માટી પોતાના મુખમાં માટી ખાધી. માટી ખાધી એટલે જે દાઉજી એના પક્ષમાં હતા વિરોધમાં. દાઉજીએ કીધું માખણની ચોરી કરો ત્યાં લગી બરોબર છે, કાના માટી તો ખાધી. અને કાનાનો હાથ પકડીને દાઉજી લેવા યશોદાને કીધું તારા દીકરાએ માટી ખાધી. અને કીધું એ તો ગોયરું, દાસ દાસીઓ બધા સાંભળતા હતા એની સામે કીધું. ઓલા બધા હસવા માંડ્યા, લે આ જો આ આટલી બધી ગાયો ઘરમાં રાખી કે જો છોકરો માટી ખાતા શીખી ગયો તો એને કઈ ખવડાવતી નથી. એમ બધા ટોણા મારે ને એટલે થઈને ક્રોધ થાય. હાથ પકડે, કાં ચટોરા, કેમ માટી ખાધી? ભગવાનનું મોઢું ફૂલાય. હવે જો ના પાડે તો દાઉજી મારે, અને હા પાડે તો યશોદા મારે. શું કરવું? એટલે મોઢું પૂરું કર્યું. પછી કીધું માં મેં માટી નથી. વાહ, હરિશ્ચંદ્રના અવતાર એક જ છો તું? હા હા છે જ. હરિશ્ચંદ્રના સૂર્ય વંશમાં જ રામ બનીને પ્રગટ થયા. હવે હું હરિશ્ચંદ્રનો જ અવતાર છું, એ જ વંશ. તું એક સાચો, આ બધા હા હા બધા ખોટા. જો તને ખોટું ન લાગતું હોય તો મારું મોઢું ચેક કરી લે. અને એમ કરીને જ્યાં ભગવાને પોતાનું મુખારવિંદ ખોલ્યું છે, યશોદાને ફરીથી બ્રહ્માંડના દર્શન થયા. અને જ્યાં બ્રહ્માંડના દર્શન કર્યા, યશોદાની આંખો આ વખતે તો ચોંટી ગયો. આ શું છે? આ મારું સ્વપ્ન છે, દેવતાઓની માયા છે, આ મારા બુદ્ધિનો મોહ છે, કે પછી આ મારા બાળકનો જ કોઈ આત્મયોગ છે? આ શું છે? અને પછી તો ખબર પડી કે આ તો આ જેને હું કૃષ્ણ બનીને પૂજા કરું, કૃષ્ણ નથી, એ તો જગતનો તાત, જગતનો પિતા પરમાત્મા છે. અને જે યશોદા પ્રેમ કરતી હતી એ યશોદા આજે પૂજન કરવા ગઈ. પ્રેમમાં ને પૂજનમાં ફેરો. પૂજનની અંદર વિધિ પ્રધાન હોય, પ્રેમ એ ભાવ પ્રધાન હોય. યશોદા કે કોઈ પણ માં પોતાના બાળકને પ્રેમ કરે, એની પૂજા ન કરે. પૂજા કોની થાય? પૂજા ભગવાનની કરે. જ્યારે શાસ્ત્ર આપણે જે આ ભાગવતજી બેહાડ્યા કેમ ઠાકોર દરેક દેવતાઓના સ્વરૂપની આપણે એનું વિધાન હોય કે ભાઈ આવી રીતના પૂજા થાય. દૂધનું સ્નાન કરાવો તો પાછળ 2 ચમચી પાણીની ધરવી પડે, એ વિધાન છે. એ પૂજા કરી કહેવાય. અને પ્રેમ કીધું, પ્રેમમાં એવું કંઈ ન હોય. પ્રેમમાં તો આપણે આપણા ઘરમાં ઠાકોરજીને જે વાઘા આપણી રીતે પહેરાવીએ ને એ પ્રેમ કર્યો કહેવાય, એ પૂજા ન કહેવાય. ભોગ ધરીએ એ પ્રેમ કર્યો કહેવાય, પૂજા કરી ન કહેવાય. તો આવી રીતના જ્યાં જોયું અરે આ તો પરમાત્મા છે, તો એ પ્રેમની જગ્યાએ પૂજા શરૂ થઈ. હાથ જોડીને પગે લાગવા ગયા. એ ગયમુની કીધું ના ના, મારે તો માધુર્ય લીલા કરવાની, આ ક્યાં ઈશ્વરીયામાં આવી ગઈ? અને એવા સમયે વૈષ્ણવી માયાને કીધું કે આની ઉપર મોહનો પડદો નાખ્યો. જેવો માની ઉપર મોહનો પડદો આવ્યો છે, બધું ભૂલી ગયું. અને જેવો પહેલો પ્રેમ એ કૃષ્ણ પ્રત્યે હતો, એવો જ પ્રેમ પાછો કૃષ્ણ પ્રત્યે. આવી કથા કીધી. પછી તો પૂછે છે પરીક્ષિત રાજા કે ભાઈ આ નંદ અને યશોદાએ વળી એવા ક્યાં પુણ્ય કર્યા હતા કે એની ઘરે ભગવાન આવી દિવ્ય લીલા? કીધું એ દ્રોણ નામના વસુ અને ધરા નામની એની પત્ની હતા. બ્રહ્માજી પાસેથી આજ્ઞા લઈ અને તપસ્યા કરતા હતા, અને એના ફલ સ્વરૂપે એ ભગવાનના મા બાપ બન્યા. આવી પર ચર્ચા કરી. યશોદા પોતાના ઘરની અંદર બેઠા બેઠા રાત્રે વિચાર કરે, અત્યાર સુધી મારો કાનો કોકના ઘરે માખણ ખાયા હતો, આજે તો એવી ફરિયાદ આવી કે એ માટી ખાય. અરે આપણી ઘરે આટલી બધી ગાયો, આટલી બધું એનું માખણ થાય, આટલું બધું દૂધ થાય, આપણો કાનો આપણી ઘરે કેમ નથી જમતો? ચિંતન થયું શરૂ. અને દરેક માએ આ ચિંતન કરવું જોઈએ. મારો કાનો મારી ઘરે કાં નથી જમતો? હા, થોડુંક હોય બધાય કાનાને બીજાના ઘરનું ભાવતું હોય, એ વાત અલગ છે. પણ હાવ ખાવાનું મૂકી દે કરે તો ચિંતન કરવું પડે, કેમ આવું થાય? યશોદાએ ચિંતન શરૂ કર્યું. ખબર પડી ગઈ કે ગોપીઓની પાસે એક ગાય ભલે હોય, પણ એનું દૂધ લઈ એને મેળવીને અને એનું માખણ પોતે પોતાના હાથે વલોવે છે. અને એટલા માટે થઈને ભગવાનને એનું માખણ મીઠું. હું જે માખણ ખવડાવું તેમ કે આપણા માખણમાં કોઈ સ્વાદ જ નથી. કૃષ્ણ એમ કે માં મને ઘરનું માખણ નથી.
કેમ નથી ભાવતું? કારણ કે યશોદાને ત્યાં તો અનેક દાસ દાસીઓ હતા, એટલે એ આ માખણ વલોવાનું કામ કરવું, એ બધાય કામની અંદર દાસીઓ જ કામ કરતી, એટલે દાસીઓના હાથે તૈયાર થયેલું માખણ એ કૃષ્ણ ભગવાનને ભાવતું નહીં, કારણ કે એ દાસી માખણ તો તૈયાર કરે પણ એમાં પ્રેમ ન હોય. એટલે જ્યારે ભગવાનને ભોગ ધરવાની વાત આવે ત્યારે યાદ રાખ, એટલે જ આપણે કીધું ગોવર્ધનને ભોગ ધરવો છે તો ઘરનું બનાવો. કેમ કીધું? આપણું બનાવેલું હોય ને તો એને ભોગ લાગે, બાકી બારોબારથી મીઠાઈના પેકેટ મૂકીને ધરી દો. મીઠાઈ જેણે બનાવી છે એને વેચવા હાટું બનાવી, યાદ રાખજો. એની વૃત્તિ એવી હોય કે આ 5,000 નો માલામાં નાખ્યું છે, આમાંથી મને 10,000 મળશે. એ વૃત્તિથી બનાવેલી વસ્તુ ભલે શુદ્ધ જ હોય, આપણે 100% માનીએ, પણ વૃત્તિ તો આવી. કોઈ મીઠાઈ વાળો એ ભાવથી મીઠાઈ ન બનાવે કે મારી મીઠાઈ કોકના ઠાકોરજીને ધરવામાં આવશે, કોઈ નહીં. એની જગ્યાએ આપણે આપણી ઘરે ભલે દાળ ભાત ખીરા હોય, શાક રોટલી ખીરા હોય, પણ એ આપણે મારા ઠાકોરજીને મારે જમાડવા છે એ ભાવથી બનાવ્યા. આટલો ફેર પડે. અને ભગવાન ભક્તિપૂર્વકનું જ ગ્રહણ કરે. એ પછી યશોદાના ઘેરે હોય તોય નથી ખાતો. આપણે તો યશોદા જેવો પ્રેમ નથી કરતા ને. આ યશોદા પ્રેમ કરવા વાળી છે તો એની ઘરે નથી ખાતી, ગોપીઓની ઘરે જઈ જઈને ખાય છે. તે દિવસે નક્કી કર્યું ઘમર 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 કરતું બોલવણીયું ચાલુ થયું. સુખદેવજી મહારાજ કહે છે, એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતરનિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. પોતે મથન કરવા લાગ્યા, મથાનું હાથમાં લીધું ને હા બોલવ્યું બોલો, ઘમર 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 જે અવાજ આવ્યો. અને પછી કીધું કર્મ કોના માટે કરે? કીધું આ માખણ મારે કૃષ્ણને ખવડાવવું છે, એ ભાવ. બીજું, એવા સમયે યાની યાની ગીતાની તત્બાલ ચરિતાની ચ, ભગવાનના જે બાળ ચરિત્રના ગીતો હતા એ બધાય સાંભળતી જાય ને ગાતી જાય. તદિ નિર્મંથને કાલે સ્મરંતી તામ્યગાયત, ભગવાનની લીલાઓનું સ્મરણ કરે અને ગાય. એટલે મન, વચન અને કર્મથી કૃષ્ણમય બની. અને એવા સમયે એક તો એવો એવી શરીરો યશોદા, એવા સરસ મજાની શ્વેત કલરની સાડી પહેરી હતી અને માથાની અંદર માલતીના પુષ્પોની વેણી નાખી. એ માથાનો ચોટલો કમર સુધી પહોંચે એવડો લાંબો ચોટલો યશોદા, અને એવડી મોટી વેણી પહેરેલી. અને જ્યાં આમ કમર હાથમાં લીધું કે છે એ પૂછેલો ચોટલો છૂટો પડ્યો, કારણ કે આ યશોદાએ આવું ભારે કામ કોઈથી કર્યું જ નથી. રાણી હતી એને ઘણા કામ હોય, કોપદીક આવું કરવા આવે તો. અને પરસેવો વળવા માંડ્યો શરીરમાં, કૃષ્ણનું સ્મરણ થાય, થનમાંથી દૂધ એની રીતે ઉભરાવા માંડ્યું, અને ઓલી વેણીના ફૂલ છૂટા પડીને ચારે બાજુ વેરાવા માંડ્યા. આ ગોપીઓ બધી જોઈ, આ કઈ યશોદા છે? આવું કોઈથી સ્વરૂપ જોયું જ નથી. અને આમ જ્યાં વિચાર કરે, કૃષ્ણમય બનેલી યશોદાને જોઈ કાના કૂતાતા દરરોજ ઉઠાડવા જવો પડે. આજે પોતે ઊભો થયો અને પાછળથી આપણી યશોદા પકડી, માં મને ભૂખ લાગી, તારું દૂધ પી. યશોદા કે તારા હાટું તો માખણ બનાવું, કીધું એ નથી ખાવું, તારું દૂધ. ભગવાને કીધું કે તારો પ્રેમ એ માખણના રૂપમાં કેદી પ્રગટ થાય? હજી તારે કેટલું મથવું પડશે, ઈ પેલા તારો પ્રેમ તારા થનથી દૂધ રૂપે વહે છે, મને ઈ જ પીવું લાગે. યશોદા એ મથાણું પડતું મૂકે છે, કૃષ્ણ ભગવાનને પોતાના ખોળામાં લીધા, દૂધ પીવડાવવાનું શરૂ કર્યું. દૂધ પીતા પીતા કાનાએ યશોદાને કીધું, માં તને પૂત વાળું કે દૂધ? યશોદા કે કેમ? આમ જો ચૂલાની ઉપર દૂધ રાખેલું એ ઉભરાતું, એટલે મોઢામાંથી યશોદા બોયડા પૂત, બચાવવા દોડ્યા દૂધ. કૃષ્ણને અતૃપ્ત મૂકી અને યશોદા ઉભા થયા છે. અને જેવું દૂધ બચાવીને આવ્યા અને આ બાજુ કૃષ્ણને ગયું ને, અરે યોગીઓ આખી જિંદગી આંખો બંધ કરી નાક પકડી અને જેનું ધ્યાન કરવાની કોશિશ કરે તોય એના અનેક જન્મો સુધી મારી પ્રાપ્તિ નથી થતી, એવો હું સામેથી જેના ખોળામાં આવી ગયો તો એ મને મૂકી દૂધ બચાવવા દો. ક્રોધ થયો. શું કર્યું? પેલો હાથમાં એક લાકડી લીધી, લાકડી લઈને જે ગોળીની અંદર માખણ બનતું હતું એ ગોળીમાં ગોળી ફોડી નાખી.
એટલે આખા એ રૂમની અંદર, ઓરડાની અંદર ચારેય બાજુ અડધું માખણ, અડધી છાશ, આખું વેરાય. જોરથી કઈ ગોળી ફૂટવાનો અવાજ આવ્યો. યશોદા દૂધ ઉતારીને દોડીને જોવા આવે તો અહીંયા આખું માટલું તૂટે. ક્યાં હતું? કોણે કર્યું? એમાંથી થોડુંક જે માખણ તૈયાર થયું એનો લોંદો હાથમાં લઈ કૃષ્ણ ભગવાન ઘરની બહાર હાયગા. એટલું જ નહીં, ખાંડણીઓ એક જગ્યાએ પીડ્યો હતો, એની ઉપર ચડી અને વાંદરો ડાળીએ પીડ્યો હતો, બેઠો હતો. એ વાંદરાને માખણ ખવડાવે અને આમ ચારે બાજુ ચકિત દ્રષ્ટિએ જોવે કે યશોદા આવતી નથી ને. યશોદાએ આ દ્રશ્ય જોયું, ક્રોધ છે. કીધું મારું બનાવેલું માખણ વાંદરાને? કીધું હા. દ્રષ્ટિ બદલે, ભાવ બદલે તો ભગવાન કહે કે ઈ ભોગ હું ન ખાવી તો વાંદરા થાય, મારા માટે. અને આવી રીતના કરી ભગવાને યશોદા પાછળ જે લાકડીએ ગોળી તોડી તો યશોદાએ લીધી હાથમાં. કૃષ્ણ ભગવાનની પાછળ જઈને પકડવાની કોશિશ કરે છે. ભગવાન ભાગ્યા આ બાજુ યશોદા પાછળ દોડે. સુખદેવજી મહારાજ કે યોગીઓ અનેક જન્મો સુધી તપસ્યા કરીને જેને પકડી નથી શકતા એને પકડવા હાટું તેના યશોદા દોડી છે. અને તોય હાથમાં આવ્યા નહીં. યશોદાનું શરીર ભારે, થાકી ગયા, બે પગે વાળીને બેસી ગયા લાકડી ઉઠી. હે કાના ઊભો, કાનો ઊભો ન હોય. પછી જ્યાં માને બેઠેલા જોયા એટલે કાનાને એમ થયું કે માતાજી થાકી ગયા, એટલે હવે કદાચ હાથમાં જાઉં તો માર ઓછો પડશે. એમ કરીને સામેથી હાથે આવી બંધાણા. જેવા હાથે યશોદાએ પકડી. ક્રોધ તો હતો. અત્યાર સુધી ગોપીઓ તારી ફરિયાદ કરતી પણ કોઈ દિવસ મેં એનું માન્યું નથી. આ તે આપણા ઘરની જોડી કરી. અને ઓલી ગોપીઓ જે ફરિયાદ કરવા આવી હતી એ બધી હાજર હતી. એ બધાએ કીધું યશોદા આવો ક્રોધ ન કરાય, આવો તમે જ બધાએ કહેતા હોય તારો લાલો બગડી ગયો છે, આજ મને સજા દેવા. આજ મા દીકરાની વચ્ચે કોઈ ના આવતા, વચ્ચે આવ્યા તો ધ્યાન રાખજો તમે બધા. ગોપીઓ ખીજાય. ગોપીઓ બિચારી બધી સાઈડમાં ઊભી જોવે. કૃષ્ણ ભગવાન ગોપીઓની અમે મદદથી પ્રાર્થના કરે, બચાવ યાદ કરાવે. તેથી તારા એક ખાટી છાશ તારી એક વાર તો પીવા હાટું થઈને ખબર ના મમ્મા ભાઈ નહીં જોતો, બચાઈ મને. ગોપી કે આમાં ન હાલે. યશોદા પાસે અમારું કોઈનું ન હાલે. કૃષ્ણ કે એની આગળ તો મારું ન થાય. એ કેમ મારે કરવું? પછી તો જે ખાંડણીયા ઉપર ભગવાન ચડીને માખણ ખવડાવતા ખાંડણીઓ દેખાડો. ખાંડણીયાની હારે ભગવાનને બાંધવાની કોશિશ કરે અને જ્યાં બાંધવા જાય ગમે એટલું દોરડું લે, 2 આંગળી જેટલું ટૂંકું પડે. બીજું દોરડું, ત્રીજું દોરડું, અનેક દોરડાઓ લીધા. છેલ્લે બાંધતા યશોદા થાકી ગઈ. કીધું આ કેમ બંધાતો? ભગવાન કીધું કે એમ થોડું બંધા. પછી ભગવાને પોતે પોતાના હાથે પોતાને બાંધ્યા. કૃપયા આસિત સ્વબંધન, અર્થાત ભગવાન કોઈના બંધનમાં બંધાતા. યશોદાથી કોઈ દી બંધાય નહીં. ગમે ભક્ત હોય એનાથી ભગવાન ન બંધાય. 2 આંગળી ટૂંકું પડે. 2 આંગળી કઈ કીધું? એક ભગવાનની કૃપા અને એક આપણો પ્રયત્ન. આપણો પ્રયત્ન કોઈ દી પૂરો હોય નહીં અને જ્યાં સુધી ભગવાનની કૃપા થાય નહીં ત્યાં સુધી ભગવાન બંધાતા નથી. અને પછી કીધું કૃપા પ્રયત્ન પૂરો થાય અને એને કૃપા કરવાની ઈચ્છા થાય ત્યારે કૃપયા આસિત સ્વબંધને, ભગવાન પોતે પોતાની કૃપાના દોરડેથી બંધાઈ જાય, બાકી કોઈ બીજું બાંધી શકે નહીં. ભગવાને ખાંડણીયાને બંધાઈ ગયા છે. યશોદા પોતાના ઘરના કામમાં લાગી. આ બાજુ ભગવાને ખાંડણીયાને પછાડ્યો, ઊંધો કરી દીધો. એને લઈ અને નંદ ભવનની અંદર ફરે છે. ફળિયાની અંદર આવ્યા. એની અંદર અર્જુનના 2 વૃક્ષો હતા. ભગવાન તો એની વચ્ચેથી નીકળી ગયા. આ વૃક્ષ ખાંડણીઓ ન નીકળે. ખાંડણીઓ ફસાઈ ગયો. ભગવાન થોડોક જોરથી ધક્કો માર્યો, 2 વૃક્ષ પડી. એમાંથી નલકુબર અને મણિગ્રીવ નામના 2 કુબેરના પુત્રો ઉત્પન્ન થયા છે. અને એ બેનને નારદજીએ શ્રાપ આપ્યો. એ 2 જણાએ ભગવાનની સ્તુતિ. ભગવાન દોરડેથી બંધાયેલા, પોતે બંધાયેલા, કોકને મુક્ત કર્યા. આવું આવી લીલા કૃષ્ણના. પોતે બંધાયેલા, બીજાને મુક્ત કર્યા. અને પોતે બંધાયેલા કોના હારે? પ્રેમ બંધનથી. મુક્ત કોને કર્યા? ભવ બંધનથી મુક્ત કર્યા છે. સ્તુતિ કરીને ગયા છે. વાણી ગુણાન કથને શ્રવણો કથાય હસ્તૌ ચ કર્મ સુમનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યાં શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દૃષ્ટિ સતાં દર્શને સ્તુભવત્તનૂનાં. પ્રાર્થના કરી નલકુબર મણિગ્રીવ પોતાના લોકની અંદર જાય છે અને ભગવાન આવી રીતે બંધાયેલા.
નંદ બાબા એવા છે. અવાજ સાંભળ્યો, હજી તો ગાયો ચરાવીને ભૂગાતા ત્યાં અવાજ. કૃષ્ણ ભગવાનને દોરડાથી બંધાયેલા જોયા છે. તરત જ ત્યાં જઈને જોયા. નાના ગોવાળિયાઓ આજુબાજુમાં રમતાને કીધું કે આ વચ્ચે નીકળો ને એમાં ધાડવા પીડા. કોઈ વિશ્વાસ ન કરે. અને યશોદા પણ પોતાના ઘરના કામ પડતા મૂકીને આવી છે. કૃષ્ણ ભગવાન ત્યાં તો નંદબાબુ પહોંચી ગયા. દોરડું છોડી દીધું, કાનાને પોતાના ખોળામાં લીધો અને પછી માની ફરિયાદ શરૂ કરી. કૃષ્ણ ભગવાન, બાબા તું આમ વયો ગયો એ ગાયો ચરાવવા, મારે કેટલું તું સહન કરું. અને હા નંદબાબા ખીયા હા બોલ બરતે લેખું પડે એવું કહે કે ભાઈ એમ થાય ને કે યશોદાને કૃષ્ણ પ્રત્યે પ્રેમ છે, તો નંદબાબાને કેટલો પ્રેમ હશે. અને સ્ત્રી પ્રેમનું પ્રગટીકરણ કરી શકે. પુરુષોનો પ્રેમ છૂપો, બહુ જાજુ પ્રેમ એની માથે જવાબદારી ઉજાજી હોય ને બિચારો એમાં પડ્યો. અને બહેનો એ પ્રેમ દેખાડી શકે, પુરુષો એ પ્રેમ દેખાડી ન શકે. પણ જેટલો પ્રેમ યશોદાને કૃષ્ણ પ્રત્યે હતો એટલો જ પ્રેમ નંદ બાબાને. મહાત્માઓ પાસેથી સાંભળ્યું છે કે નંદ બાબાને આમ કૃષ્ણને હાથમાં લીધો ને યશોદાને કીધું જો ધ્યાન રાખજે, આજ પછી મારા દીકરાની વિનંતી આવું કંઈ કર્યું છે ને તો હું આ તારું ઘર, તારી સંપત્તિ, તારી ગાયું બધું મૂકી મારા દીકરાને એકલો લઈને જંગલમાં ગયો દઈશ. આજ પછી કાનાને કાંઈ કર્યું તો ધ્યાન રાખજે. નંદ બાબાનો આવો પ્રેમ છે. એને કોઈ વાલું નથી. યશોદા વાલી નથી, એની સંપત્તિ વાલી નથી, એની ગાયું વાલી કોઈ નહીં. જો આજ પછી કોઈ દી કૃષ્ણને એને આવું કંઈ કર્યું તો યશોદા ધ્યાન રાખજે, હું બધું છોડી નીકળી જઈશ. અને આમ જ્યાં ઠપકો મળ્યો ને યશોદા રડવા ગઈ. હું શું કરું? કામ જ એવા કરે. ત્યાં તો કૃષ્ણ ભગવાનને જ્ઞાન, યશોદાને આટલો બધો ક્રોધ ન હોય. પછી તો યશોદાને આ ખોલું છું માં, બસ મારી ભૂલ, તારી તો ભૂલ હતી. અને પછી તો પ્રેમથી એ ભોજન માટે પધાર્યા છે. આવી રીતના ભગવાનની લીલા, આવી રીતે આત્મનઃ ભૃત્યવશ્યતા, ભગવાન પોતાના ભક્તને આધીન છે એવી લીલાઓ ભગવાન કરે. દિવ્ય લીલાઓ ભગવાને કરી છે. અને ક્યારેક પીઠ ઉપર ચડે, ક્યારેક કોકની ઉપર ચડે. આમ યશોદા ગોપીઓ કે એ પ્રમાણે નાચે, ગોપીઓ જે પ્રમાણે લીલાઓ કરાવે, આવી અનેક બાળ લીલાઓ કેટલે કૂગીએ આપણે. આમાં હરિ અનંત હરિકથા અનંત. એક વખત કોઈ ફલ વેચવા વાળી સ્ત્રી આવી તો હાથમાં મુઠ્ઠીમાં ઘઉં ભરી લે. એ જ્યાં ઘઉંનો કોઠાર હતો ત્યાંથી અહીં દરવાજે પૂગે તો એમાંથી 2-4 દાણા રહ્યા. એ એના ટોપલામાં નાખીને ઓલી સ્ત્રીએ આખા ફળ બધા આપી દીધા. ઘરે લઈને આવીને જ્યાં ટોપલું ઉગાડ્યું તો આખું રત્નનો ફળ. આવી અનેક લીલાઓ ભગવાને કરી છે. અને પછી તો આવી રીતે ભગવાન જ્યારે ગોવાળિયાઓ એને રમતા હોય તો ખાવાનું ભૂલી જાય. રમતમાં તો છોકરાઓ ભૂલી જાય. એટલે રોહિણી બોલાવા જાય તો રોહિણીનું ન માને. એટલે રોહિણી ઘરના કામમાં આવી અને એમ કે યશોદાને જા તું બોલાવા જાય, કારણ કે તારું માન છે. અને યશોદા જાય અને યશોદા જોરથી કે આજે તારો જન્મદિવસ છે, હાલ જલ્દી સ્નાન કર, તૈયાર થા, બ્રાહ્મણોને ગાયોનું દાન દેવાનું છે, તારા બાપા જમવા બેઠા તારી વાટ જોવે છે, જલ્દી આ. અને જ્યાં યશોદાનો અવાજ સાંભળે છે, કે છે કે કૃષ્ણ અને દાવ બે દોડીને આવે. અને યશોદા એક હાથે દાવને પકડે ને હાથે કૃષ્ણને પકડે. કારણ કે ગોપીઓ બાજુમાં ઊભી જ હોય ને, ગમે એના ઘર ખુલ્લા જ હોય. મારા ઘરો આવતા ગમે ને વયું જાય, વળી જાય. આમ હાથ પકડીને યશોદા એ ગોકુળની અંદર કૃષ્ણ અને યશોદા દાવજીને લઈને આવે છે. સુખદેવજી મહારાજ કહે કે યોગીઓ જેના ચરણ પકડવા માટે થઈ અને હજારો વર્ષો તપસ્યા કરે છે, એને યશોદા જોયા કાંઈ છે વગર એમ ખેંચીને લઈ આવે. કેવું પુણ્ય હશે યશોદા. આવી રીતના ભગવાનની બાળ લીલાનું વર્ણન કર્યું છે. અને પછી તો એક ઉપનંદ નામના ગોપે કીધું કે ભાઈ અહીંયા અનેક ઉત્પાદો થયા, આપણે બધા અહીંયા બૃહદ વન એટલે ગોકુળ એ છોડી અને અહીંથી આપણે બીજે રહેવા જવું. ક્યાં જઈએ? કીધું વૃંદાવનમાં. ત્યાં શું છે? કીધું ત્યાં ગોવર્ધન છે, યમુનાજી છે. વૃંદાવનમ ગોવર્ધનમ યમુના પુલિનાની ચ ऋष्यासि उत्तमा प्रीति राम माधव योगम
જ્યાં ગોવર્ધન છે, જ્યાં યમુનાજી છે, વૃંદાનું વન, વૃંદા એટલે તુલસી, તુલસી જ્યાં ઝાઝા બધા ઉગેલા હતા એવું વૃંદાવન. અને આ બધા એ બૃહદ વન એટલે ગોકુળને છોડી અને પોતપોતાના ગાડાઓ તૈયાર કર્યા. પાછળ ફરવાનું કારણ શું? એટલું જ હતું, કૃષ્ણની ઉપર આપત્તિઓ અહીંયા બહુ આવે છે. એક કૃષ્ણની ઉપર આપત્તિ ન આવે એટલા હાટો થઈને બધાય ભેગા થઈ ગયા, બધું ભાગો. અને બધાય પોતપોતાના ગાડા ભરેલા. અને પશુપાલ બીજું તો હોય નહીં કઈ, એ બધું ગાડાઓની ઉપર ભરી ભરી પોતાના ગોધનને આગળ કરી અને ગોવાળીઓ આગળ ચાલે, થોડી વચ્ચે ગોપીઓ હાલે, પછી એક ગાડાની અંદર કૃષ્ણ અને યશોદા અને રોહિણી બેઠા, અને એના ખોળાની અંદર દાઉજી ને કૃષ્ણ ભગવાન બેઠા, અને ભગવાનની બાળ ચરિત્રનું ગાન કરતા 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 વૃંદાવનની અંદર પહોંચ્યા છે. વૃંદાવનની અંદર આવ્યા એટલે અર્ધચંદ્રવત એવી રીતના બધાએ પોતપોતાના રહેવાના નિવાસો બનાવ્યા. એમાં મધ્યની અંદર કૃષ્ણ ભગવાન રહે, નંદ બાવાનું ઘર વચ્ચોવચ, અને ચારે બાજુથી જે કોઈ હોય જોવે તેનું ધ્યાન કરે. અને પછી ગોપાષ્ટમીનો સમય આવ્યો છે, દિવાળીનો ઉત્સવ પૂરો થયો, અષ્ટમીનો દિવસ આવ્યો એટલે 3-4 વર્ષના બનેલા કૃષ્ણ ભગવાને જીદ કરી મારે ગાય ચરવા છે. યશોદાનો હાથ પકડ્યો, માં મારે ગાય ચરાવવા છે. યશોદા કે હું કામમાં છું, તારા બાપાને મળે ત્યાં છે, મારે ગણાય ખબર. ના ના મારે ગાય ચરાવવા. તો એટલે જ કહું બાપુજીને કે એ તને કે છે બાવાને મળે. કૃષ્ણ ભગવાન નંદ બાવા પાસે ગયા છે. નંદ બાવાને કીધું બાવા મારે ગાય ચરાવવા જાય. આવડું ગાય ચરાવવા જાય, ગાયના પગની નીચેથી નીકળી જાય એવડી ઉંમર છે તારી. કીધું ના મારે ચરાવ, જીદ પકી, બાલ હઠ પૂરી કરવી પડે. એટલે ગોવાળીએ બધાએ ભેગા મળીને કીધું કે કામ કરો, આ એક જ નથી, આવા તો ઘણા છોકરા છે, આખું ગોવાળિયાઓની ટીમ. અને આ અહીંયા રહેશે ગામમાં તો ગોપીઓને હરખેથી ઘરના કામ નહીં કરવા દે, દરરોજ નવી નવી ફરિયાદો આપણે સાંભળવાની થશે. એના કરતા એક કામ કરો, આને વાછરડા જરાવા મોકલી, અને ભેગા 2-4 જણા હોય ગોવાળિયાઓ, એને આમ ખબર ના પડે, આગે આગે બધા નજરમાં રહેવાનું કે ભાઈ શું કરે છોકરાઓ, વાછરડા શું કરે, બધાનું ધ્યાન રાખવાનું. નંદ બાવા કે એ ઉપાય બરોબર છે, અહીંથી થોડાક આઘા જાય તેની માયુને કામે કરવા દેશે અને આપણી ઉપાધિ. અને એમ કરી અને ગોપાષ્ટમી દિવસે પહેલી વાર ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા માટે નીકળ્યા. સપ્તમીના સુતા હતા ને, 8મ દી ભગવાનને કાલે જવાનું છો. અને યશોદાને હાથ ફૂવા જઈને તે માના ખોળા માથું રાખીને સૂતા હોય ને, માં તને કહું કાલ વહેલો ઉઠાડજે. કેમ? ગાય ચરાવવા જવું મારે. હા હા દાદા વહેલું વહેલું એમ કરીને ઉડાવી કે તો ખરા ઉઠે કોણ. પછી યશોદા હાલરડા ગાય, હે જાગને કૃષ્ણ ગોવાળિયા તુજ વિના કોણ જાય. અલે ઉભો થા, તે જ કીધું તું ઉઠાડજે એટલે ઉઠાડજે. આ જો તારા બધા ગોવાળિયાઓ તૈયાર થઈને આવી ગયા, બધા પોતપોતાનું ખાવા પીવાનું લઈને આવી ગયો. એનો ઘણો ગોવાળિયો કોણ થાય? તારે બજાવવાનું. ગાયું બધી તારી વાટ જોવે છે. અને પછી ભગવાન ઉઠા, હળસ પડી. પછી યશોદાને કીધું હાલો તૈયાર થાવ. પીળું પિતાંબર ધારણ કર્યું છે ભગવાને, કાળી કામડી નાખી, હાથમાં લઠ લીધો, માથે એક સરસ મજાનું મુકુટ જેવું બનાવીને એની અંદર યશોદાએ મોરપીંછ પુરાવ્યું, અહીંયા મોતીઓની માળા પહેરાવી દીધી, અને હાથમાં માથું આપ્યું. કીધું આ બહાર જાઓ, ભૂખ લાગે ત્યાં બધી ખાઈ લો, કઈ વાત. અને આવી રીતના કૃષ્ણ અને દાવ બે નીકળ્યા છે ઘરની બહાર પહેલી વાર ગાયો ચરાવવા માટે. દાઉજીએ નીલા કલરનું અંબર, બ્લુ કલરનું પિતાંબર પહેર્યું, કારણ કે દાઉજી છે ને ગૌર વર્ણના છે, ચમકે ને. વ્હાઈટ માણસ હોય એ કાળા કપડા પહેરે તો વધારે સારું થાય, દેખાય. એમ કાળો માણસ ધોળા કપડા પહેરે તો સારું થાય. એટલે ભગવાન કૃષ્ણ વર્ણના છે તો એને પીળું પિતાંબર પહેર્યું, અને દાઉજી નીલાંબર ધારણ કરી અને ગાયો ચરાવવા માટે, વાછરડા ચરાવવા માટે પહેલા વત્સાસુર વાછરડાના રૂપમાં આવ્યો ભગવાન, એનો ઉદ્ધાર કર્યો. યમુના કિનારે બકાસુર આવ્યો છે, ભગવાને એનો ઉદ્ધાર કર્યો. પછી બકાસુરથી આગળ જતા એ જ યમુનાને કિનારે અઘાસુર નામનો રાક્ષસ આવ્યો છે, ભગવાને એનો ઉદ્ધાર કર્યો. અઘાસુરનો ઉદ્ધાર કર્યો. એવા સમયે બ્રહ્માજીને મોહ થયો હતો. હતું એવું, અઘાસુરનો ઉદ્ધાર કરી અને પછી ભગવાન એ એક જગ્યાએ
કદંબના વૃક્ષની નીચે ભોજન કરવા બેઠા. ભગવાન કેવી રીતે જમતા હતા ગોકુળમાં એનું ભાગવતમાં વર્ણન છે. આ આપણા બધાના દુર્ભાગ્ય કે આ શાસ્ત્ર કોઈ ઘેરે ખોલતું નથી. બાકી આમાં જે લખ્યું છે બિભ્રદ વેણુ જઠર પટયો શૃંગવેત્રે ચક્ષે, પેટની અંદર અહીંયા ખેસ બાંધ્યો હોય ને એની અંદર વાછડી હોય છે. પછી કાંખની અંદર શૃંગ અને વેત્ર એટલે હોટી અને શૃંગી વગાડવાની આવે ને ટુકડા એ બધું ભેગું ભેગું. પછી ડાબા હાથની અંદર ખાવાનું રહે. જમણા હાથના આંગળાની વચ્ચે જે કઈ શાક હતા એના ફોડવા થાય. ફલાની અંગુલીશું અંદર નહીં. એમ કરતા કરતા આમ કરી અને પોતે ખાય. પછી આમ જે કઈ ઓલું રસ હોય પછી બાજુ ગોવાળીઓ બેઠો હોય કે કાના કેવો છે ટેસ્ટ લાઈક. ભગવાને એવો નિયમ બનાવેલો કે જેને ઘરમાં જે મળ્યું એ બધાએ ભેગું કરવા, પછી જેને એમાંથી જે ભાવે એ ખાવા. એટલે એ જ વસ્તુ જે ગોપીએ અતિ તીવ્ર ભાવથી ભગવાન માટે જમવાનું બનાવ્યું હોય ભગવાન એનો ભોગ ખાય. એવામાં ભગવાનનો એક મિત્ર મનસખો હાવ ગરીબ, અને કૃષ્ણએ કીધું બધાએ પોતાના ઘરેથી કાંઈક લેતું તો આવવાનું, કાંઈ નહીં, ખાલી નહીં આવવાનું, કંઈક ને કંઈક લેતું આવવાનું. આને ઘરે કંઈ મળે નહીં. એટલે એક વખત 2 દિવસની ખાટી છાશ હતી એ એક નાનકડા બોઘેડી ભરી લઈએ. હવે એને એમ થયું કે જો આ છાશ પીએ, આ રાજકુમાર છે, આને કોઈ દી આવી જૂની ખાટી છાશ પીવાની ટેવ હોય નહીં અને કદાચ બીમાર પડે તો. એટલે થયું એવું કે આ બધી મંડળી આમ જમતી હતી એટલે ઓલો આ મનસખો એ છાશની બોઘેડી લઈ અને ઝાડવાની પાછળ બંધાઈ ગયો. કીધું કોઈને પીવા નથી દેવું, હું એકલો પીશ. અને જ્યાં એક ઘૂંટડો ઉતાર્યો તો એ ઘૂંટડાનો અવાજ ભગવાન નહીં. આપણે બધા ખાય, આ મનસુખો કેમ નથી દેતા? હે મનસખા ક્યાં છો? મનસુખો વાગે છે કે અહીંયા કેમ બેઠો? પેલી બોઘેડી છુપાવે કારણ કે એમાં ખાટી છાશ. અરે ના ના એ કે આ થોડુંક દેવાય. અને હું દેખાડ મને. મનસુખાની આંખમાં બોઘેડી જોઈ, ખાટી છાશ જોઈ, ગોવાળીઓ દાંત કાઢવા માંડ્યા. અરે ખાટી છાશ મનસખાના આંખમાંથી આહુડા જાય. ભગવાનને બોઘેડી માંડી મોઢી. આજ દધી મીઠો મદન ગોપાલ. એ ખાટી છાશ મીઠી બની ગઈ. મીઠી બનીને કૃષ્ણએ વખાણ કર્યા છે. ઓહો, અરે આવી છાશ તો જિંદગીમાં યશોદાને તો બનાવતા જ ન આવડી. મનસખો કે હું છે પડી કઈ બોલવામાં તો ધ્યાન રાખ. તું ક્યાં? અરે હું સાચું કહું. ગોવાળી મને આશ્ચર્ય તો આવી બધી મીઠી છાશ બનાવી. ગોવાળિયા કે અમને ચખાવે તમારા માટે ને મારા માટે જ છે. અરે એમ તો બધા ગોવાળિયાઓ એમાંથી પસાર અને કહે છે કે આવી મીઠી છાશ જિંદગીમાં કોઈએ ખાધી. આવી લીલા ભગવાન કરે. લીલા જોઈ એટલે બ્રહ્માજીને આશ્ચર્ય થયું કે જેણે અઘાસુરને માર્યા, જેણે બકાસુરને માર્યો, જેણે વત્સાસુરને માર્યો, એ આમ જોયું. બાકી આ જ હતા સત્યવ્રતમ સત્ય પરમ કે સત્યમ કહેવાવાળા. સ્તુતિ કરવા ટાણે આ બધા એવા મોહ થયો છે. શું કર્યું? કીધું એ વાછરડાઓ જે આગે ચડતા હતા એ વાછરડાઓને બ્રહ્માજી પોતાના લોકમાં લઈ આ બાજુથી ગોવાળિયાઓને લઈ ગયા છે. ભગવાન એ માયા સમજી ગયા એટલે જેટલા વાછરડા હતા એટલા વાછરડાના રૂપમાં ભગવાન. એટલું જ નહીં, વાછરડિયાના ગળામાં જે દોરી બાંધી હતી દોરી ભગવાન ગઈ. ગોવાળિયાઓના રૂપમાં ભગવાન, ગોવાળિયાઓના પિતાંબર, ગોવાળિયાઓના કપડાં, ગોવાળિયાઓની લાકડી, ગોવાળિયાના જે કંઈ વેશના આભૂષણોના કપડાં હતા બધુંય ભગવાન ગઈ. સર્વ સ્વરૂપો બહુ ભગવાન સર્વ સ્વરૂપની અંદર પ્રગટ થયા છે અને દિવ્ય સ્વરૂપ ભગવાને ધારણ કર્યું. આ બાજુ બ્રહ્માજીને મોહ થયો. કીધું ઉપર હાચા કે આ નીચે હાચા? પોતાની જ માયાથી બ્રહ્માજી મોહિત થયા છે. અને પછી ભગવાને પોતાનું દિવ્ય દર્શન કરાવ્યું. ચારે બાજુ નારાયણ, કૃષ્ણ, કૃષ્ણ સિવાય કોઈ ન દેખાય. આવી રીતના 1 વર્ષ વ્યતીત થયું. બ્રહ્માજીનો 1 દિવસ પણ અહીંયા 1 વર્ષ ગયું. 1 વર્ષ સુધી ગાયોને ખબર ના પડી કે અમારું વાછરડું નથી. હાલો એ તો પશુ છે, ખબર ના પડે. ગોપીઓને ખબર ના પડી કે અમારો દીકરો નથી. અને ઉલટું થયું, ગાયોને પોતાના વાછરડા પ્રત્યે જેટલો પ્રેમ હતો એનાથી અધિક પ્રેમ આની હતી હતો. ગોપીઓ પોતાના
લાલાને જેટલી રીતના તૈયાર કરતી ને પ્રેમથી હાચવતી એના કરતા વિશેષ પ્રેમ આ લાલાને કરવા માંડી. એટલે દાઉજીએ જોયું કે આ કોઈ દી હોય નહીં આટલો બધો પ્રેમ. આ મનસખાએ કોઈ દી પીતાંબર પહેર્યું જ ન હોય. એને આ કાનાની જેમ તૈયાર કરીને એની માં કામ મોકલે. અને જ્યાં આ વાછરડાઓનો થોડોક અવાજ સંભળાય એટલે ગાયોનું થન એટલા ભારે કે જમીનને અડતા હોય. એવી ઊધો ભરાહા ગાયો જે હતી એ બધી દોડી દોડી પર્વત ઠેકતી પોતાના વાછરડાને દૂધ પીવડાવવા આવે. દાઉજી કે આ માયા કોની? આસુરી માયા છે કે મારા સ્વામીની માયા છે? આંખો બંધ કરી ખબર પડી કે આ તો માયાપતિની માયા છે. ત્યાં તો બ્રહ્માજી આવ્યા, ભગવાનના સ્વરૂપના દર્શન કરી અને જેમ લાકડી પડે એમ ભગવાનના ચરણોમાં ભગવાનને દિવ્ય સ્તુતિ કરી છે. ભગવાનને તો કંઈ બોલ્યા નહીં એની સામે. બ્રહ્માજીને માફી ન આપી, બ્રહ્માજીને કંઈ કીધું પણ સમજી ગયા કે એમ કરી ગોવાળિયાઓને વાછરડાઓને મૂકી બ્રહ્માજી ફરીથી પોતાના ધામમાં પધાર્યા છે. આવી રીતના કરી 1 વર્ષનો સમય વ્યતીત થઈ ગયો પણ કોઈ ગોવાળિયાઓને ખબર ના પડી. અને એ લોકોએ 1 વર્ષ પછી આવીને ગોકુળમાં વૃંદાવનમાં આવીને બધાને કીધું કે આજે ભગવાને અઘાસુરનો ઉદ્ધાર કર્યો. આવી રીતના ભગવાન એ વ્રજની અંદર લીલાઓ કરતા હતા. એક દિવસ તાળવનની અંદર ધેનુકાસુર નામનો રાક્ષસ છે જે ગધેડાના રૂપમાં છે. તાળનું વન મોટું બધું હતું પણ તાળવનમાંથી કોઈને તાળના ફળ ખાવા નથી. ગધેડા તો તાળ પીવે નહીં એટલે પોતે ન ખાય ને કોઈને ખાવા ન દે. આવી વૃત્તિ એ બધાય ધેનુકાસુર એટલે ગધેડા. એટલે બધા ગોવાળિયાઓએ કીધું કૃષ્ણ અને દાઉને કે આવી ઈચ્છા છે અમારી તાલખન ખાવાની. એટલે ભગવાન ગયા છે બધાને સાથે લઈ અને ત્યાં જઈ અને દાઉજીના હાથે ધેનુકાસુરનો ઉદ્ધાર કરાવ્યો. કારણ કે જેનો મારે ને પછી ઘરે આવે એટલે કે બકાસુરનો ઉદ્ધાર કર્યો કૃષ્ણએ. કારણ કે કૃષ્ણ લીલાનું ગાયન તો થતું હોય એમ અહીંયા પણ એવું થયું. આવ્યો ધેનુકાસુરનો ઉદ્ધાર કરાવ્યો, ધેનુકાસુરનો ઉદ્ધાર દાઉજીએ કર્યો. એમ કહેતા હતા ને એટલે કૃષ્ણ ભગવાને ઠોહો મારી ગોવાળીએ એમ કીધું એમ નહીં, એમ કયો ગધેડા મેં છે તો એક જ ભાષા બદલી ગઈ. ઓલું માનપ્રદ હતું એટલે આ ગધેડા માર્યો, ગધેડા માર્યો હું મહત્તા હોય. એટલે જ્યાં આમ ગોવાળીઓ બોલવા માંડ્યા એટલે મશ્કરી થઈને તો દાઉજીએ કીધું કાલથી હું તારા પેલું ગાય ચલાવવા નહીં આવું. આપણી બેન કીટા કઈ વાંધો નહીં, ન આવું તો તમે કહ્યું મેં કીધું ના હું નહીં આવું કાલથી, કઈ વાંધો. ભગવાન બીજે દિવસે એકલા ગોવાળિયાઓની હારે ગયા છે. હકીકતે તે દિવસે દાઉજીને નતા લઈ જવા. કેમ કીધું? એ દિવસે કાલિંદી યમુનાની અંદર ઓલો કાલિય નાગ બેઠો છે ને એને કાઢવો હતો. લઈ જાવમાં વાંધો છો? કીધું કઈ વાંધો નહીં, આ ગમે એમ તો અનંત ભગવાન છે ને, એને પોતાની જાતિના ઉપર પ્રેમ ઉભરાઈ જાય અને મને ના પાડી દઈએ તો મોટા ભાઈનું મારે માન રાખવું પડે. એટલે આપણે એવી કોઈ જાતની પરિસ્થિતિ ઊભી જ ન થાય એટલે દાઉજી લઈ જ ન જાય. દાઉજી ઘરે રાખ્યા આવ્યા છે અને એ હૃદયની અંદર જ્યાં કાલીય નાગ હતો ભગવાને એને માર્યો નથી, એનો નિગ્રહ કર્યો. 101 ફણા હતી, 101 ફણાથી ભગવાનને ડંખ મારે. ભગવાન એની ઉપર એવા ચડી ગયા કે એની 101 ફેણાની ઉપર નાચવા લાગ્યા. અને સકલ કલા આદિ ગુરુ નડર, દરેક કલાના આદિ ગુરુ એવો ભગવાનને નૃત્ય શરૂ નૃત્ય કર્યું. એટલે દેવતાઓએ પણ આવીને આમ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. અપ્સરાઓ શરૂઆતમાં નાચતી હતી, નાચતા નાચતા બધા એમાં હાથ આમ રાખીને જોવા માંડ્યા. ઇન્દ્રો કે કેમ નાચવાનું બંધ કર્યું? કીધું ટ્યુશન ક્લાસ હાલે. આવું છે. કૃષ્ણ શિવજી તાંડવ કરતા હતા એ તાંડવ ઉપર રાખી દીધું. આ જોવાનું કામ છે. અત્યારે જમીન ઉપર નાચવું અલગ વસ્તુ છે. તો સર્પ લીસો હોય એ ફેણા ફેરવતો જતો એની ઉપર ભગવાને નૃત્ય કર્યું અને નૃત્ય કરે જે ફેણ ઊંચી કરે એની પર ભગવાન ભગવાન. અને એમ કરતા કરતા ઓલી 1-1 ફેણામાંથી લોહી નીકળવાનું. એટલે આ કાલીય નાગને વિરક્ત કર્યું. વિરક્ત એટલે વૈરાગ્ય પ્રાપ્ત છે. પછી તો એની પત્નીઓ જે નાગ પત્નીઓ હતી એને એમ થયું કે તમને મારી નાખશે. પોતાના નાના નાના બાળકોને આગળ લીધા અને ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા. ન્યાયો વિદંડ હતો વિષય સ્કૂલ. આની ઉપર તમે દંડ કર્યો એ યોગ્ય જ છે પણ પ્રભુ એની સામેની અમારા છોકરાઓની સામે તો જુઓ શું થશે. ભગવાને કાળી નાગનો નિગ્રહ કર્યો. કીધું જા તારા લોકમાં હોય. પ્રાર્થના કરી. કીધું કે પ્રભુ અમે આ સર્પ બનાવ્યા પણ તમે જ બનાવ્યા.
અમારી અંદર ક્રોધ હોય તો તમે જ ક્રોધ મૂક્યો છે, અને એના ફલ સ્વરૂપે અમે કોકની ઉપર તરત ખીજાઈએ તો એમાં અમારો તો કોઈ દોષ નહીં. ભગવાન હિ કારણ તત્ર, તમે જ એનું કારણ છો. ભગવાન કે હું કારણ નથી, બહુ દોઢો થામાં, તને ખબર ના પડે. તને બનાવ્યા ખાલી, પણ તમને રહેવા માટે મેં વ્યવસ્થા બીજી કરી દીધી છે. એવું નથી કીધું કે તમારે બધાની વચ્ચે રહેવું. અને એમ કરીને રમણ દ્વીપની અંદર મોકલવામાં આવ્યા છે. કીધું મહારાજ જાઉં તો ખરા, પણ ત્યાં ન્યાય વાંધો તમારો જ છે. શું કીધું? ગરુડથી બીક લાગે. ગરુડ મને આવીને ખાઈ જશે તો? ભગવાન કે હવે નહીં માર. કેમ? કીધું તારા મસ્તકની ઉપર મારા ચરણની છાપ પડી ગઈ છે. આ તિલક કરવા, આ માળા પહેરવી, કંઠીઓ પહેરવી, એની પાછળનું કારણ જ એ છે. હવે વ્રજના એક મહાત્મા છે, કથાકાર છે, શ્યામ સુંદર પરાશરજી મહારાજ. એ બહુ સરસ વાત કરી છે કે બે પ્રકારના કૂતરા હોય, એક પાલતુ કૂતરા અને ફાલતુ કૂતરા. બે હોય. પાલતુ કૂતરા પાળેલા હોય, કોકના ઘરના હોય. ફાલતુ કૂતરા શરીર રખાય. બેમાં ફેર કેટલો હોય? કીધું પાલતુ કૂતરાને તો બધા સરસ મજાના બિસ્કિટ લઈ આવી ખવડાવે, એના હાટું થઈને એનું જે કંઈ ભોજન હોય બધી વ્યવસ્થાઓ કરવામાં આવે, રહેવા હાટું થઈને ઘર બનાવે, પછી ગાડીઓ લઈને બગીચા ફરવા લઈ જાય, બધી વ્યવસ્થાઓ થતી હોય ને એના માટે. અને આ ફાલતુ કૂતરા કીધું એ તો બિચારા શહેરીઓ રખડતા. રોટલો મળે તો ઠીક છે, ન મળે તો પાણું મારે, એવું કઈ નક્કી ન હોય. ઓકે, તો પાલતુ કૂતરા ને ફાલતુ કૂતરાનો ફેર કેટલો? કીધું ફેર એટલો, પાલતુ કૂતરો ને એના ગળામાં પટ્ટો મારેલો હોય. અને કદાચ કોકનો પાડેલો કૂતરો ભૂલથી શેરીમાં આવી જાય તો એ કોઈ એને મારશે નહીં. કેમ? કીધું એનો માલિક બાંધવા આવે તો, એટલે એને કઈ હેરાન ન કરે. ઓલો આમે ગોતતા ગોતતા પછી એને આવીને. આ એક ફેર છે, જે ગળાનો પટ્ટો છે એનો ફેર છે. એવી જ રીતના આ માળાઓ પહેરવી, આ કંઠી પહેરવી, આ ચાંદલા કરવા, આની પાછળનું રહસ્ય જ એ છે કે એ યમરાજા એ ફાલતુ કૂતરાને લઈ જાય. પણ પાલતુ કૂતરા હોય ને એટલે યમરાજા કે આપણું નથી, નારાયણનું માણસ. ગરુડજી તને હવે નહીં મારે. કેમ? કીધું તારા પગ, તારા મસ્તક પર મારા ચરણની છાપ છે. આવી રીતના કાલિય નાગનો નિગ્રહ કર્યો એની કથા બતાવી છે. ત્યારબાદ એક અધ્યાયની અંદર ગ્રીષ્મ ઋતુનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એ સમયે ભગવાને પ્રલંબ નામના એક ગોપ રૂપે, ગોવાળિયાના રૂપની અંદર આવેલા રાક્ષસનો ઉદ્ધાર કર્યો એની કથા છે. ત્યારબાદ એક વખત તૃણના લોભને થઈને ગાયો એ એક વનની અંદર ઈશિકાટવી મનમાં ભરી ગયા હતા, અને ત્યાં ચારે બાજુથી દાવાનળ થઈ, અને ભગવાને દાવાનળમાંથી આ ગાયોની રક્ષા કરી એનું વર્ણન છે. એક અધ્યાયમાં શરદ ઋતુ અને વર્ષા ઋતુનું વર્ણન છે. અને વર્ષા ઋતુના વર્ણન પછી શરદ ઋતુ આવી, અને શરદ ઋતુની અંદર ભગવાને પહેલી વાર એ વાંસળી વગાડી. ભગવાનના દિવ્ય સ્વરૂપનું વર્ણન બતાવ્યું. નટવર વપુઃ પરહા પીડમ નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકારમ. તૈયાર થઈને ભગવાન વ્રજમાં જાય, અને આ બાજુ ગોપીઓ એક બીજી ભેગી મળી અને ભગવાનની લીલાનું ગાન કરે. જ્યાં ભગવાનની વાંસળીનો અવાજ સાંભળે પોતાના કામ ભૂલી જાય, અને ભગવાનની એ દિવ્ય વાંસળીના એના સૌભાગ્યનું વર્ણન કરે. વાંસળીની સાથે સાથે જે ભગવાનની લીલામાં સહાયક પરિકરો, વાદળા છે, યમુનાજી છે, ગોવર્ધન છે, ગાયો છે, ભીલડીની છોકરીઓ છે, પછી આ હરણાઓ છે, એ બધાની મહત્તાનું વર્ણન કરી અને જે ગીત ગાયું એને કહેવાય છે વેલું ગીત. અક્ષણ ગીતામ ફલમદમ પરમ વિદામઃ સખ્ય પશુરનુવિવેશયતો વયસ્યૈઃ વક્રમ વ્રજેશ સુતયોરનુવેણુદુષ્ટં યનિર્વાણિ પીતમનુરક્તકટાક્ષ મોક્ષમ. ગોપીઓ કહે છે આંખો હોવાનું ફલ એક જ છે કે જો એ આંખોથી નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય. અને એમ વેણુનું વર્ણન કર્યું છે. કીધું આ વેણુ ભગવાનને બહુ વાલી છે. જ્યારે પોતાના અધરો ઉપર લગાડે છે ત્યારે એની અંદર પ્રાણ પૂરે, એટલે સજીવ હોય અને નિર્જીવ બનાવી દે, નિર્જીવ હોય અને સજીવ બનાવે. ભગવાનની વેણું વાગે ને એટલે ગાયો તૂણ ચડતી હોય, ઘાસ ખાતી હોય, તો એ ઘાસ અડધું મોઢામાં જે મોઢું ખુલી જાય. એના નાના નાના વાછરડો એની માને ધાવતા હોય, એટલે જ્યાં માનું થન પોતાના મોઢામાં પધરાવ્યું, ઓલા પીણા વૈડા હોય, જ્યાં કૃષ્ણની વાંસળી સંભળાય એ થન એ મોઢામાં રહે, અને કાન ઊંચા કરી અને આ ગાયો અને વાછરડાઓ ભગવાનની વેણું સાંભળે. મોરલાઓ નૃત્ય કરતા બાજુમાં આવે છે, અને હરણના બચ્ચાઓ એ આ ભગવાનની વેણું સાંભળી અને
યમુનાજીનો વેગ રોકાય છે. બાકી યમુના નદી છે ને વહેતી હોય, પણ જ્યાં ભગવાનની વેણું સાંભળે એમાં આવર્તન શરૂ થઈ જાય, ફરવા માંડે. એટલે શું થાય? કીધું કદમના વૃક્ષ નીચે યમુનાને કિનારે ભગવાન ઉભા હોય, એટલે જ્યાં ઓલી ભમરો વરે ને, એટલે ભમરો વળતા વળતા જે કંઈ કમલ ભેગા થયા હોય એ કમલ એ યમુના પ્રવાહ દ્વારા ભગવાનના ચરણોમાં સમર્પિત થાય. ગિરિરાજજીના વખાણ કર્યા છે. કીધું ગિરિરાજજીને ધન્ય. જ્યારે ભગવાન જાય એટલે એને બહુ દૂર જવું ન પડે, એટલે પોતાની તળેટીમાં ઝીણું ઘાસ જાય. કોના માટે? ગાયો માટે. પછી કીધું જેવી ભૂખ લાગી હોય ને એટલે એ ગિરિરાજજીની તળેટીમાં ઉગેલા મોટા વૃક્ષો પોતાની રીતે નીચે નમી જાય, ફળ ભગવાનને હાથમાં આપે. તડકાનો સમય હોય, બપોરનો સમય, માથે તાપ ન લાગે એટલે વાદળા આવી જાય. એટલું જ નહીં, બહુ ગરમીનો બફારા જેવું હોય તો ઝીણો વરસાદ પડે. આવી રીતના પછી બેસવાનું, બપોરનો સમય થયો, ખાઈ પીને બહુ હોય તો એટલે કે ગોવર્ધન ભગવાન સરસ મજાની ગુફાઓની વ્યવસ્થા કરી. આવી રીતના કરતા ગિરિરાજજીના વખાણ કર્યા છે. અને મોરલાઓના વખાણ કર્યા. કીધું મોર પંખ ભગવાન શા માટે ધારણ કરે ખબર છે સખીઓ? ગોપીઓ, એક ગોપી પૂછે, બીજી જવાબ દે. શું? એક વખત ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા અને આ મોર ત્યાં તાતા થઈ ગયા કરતું નાચતું હતું ને, એટલે ભગવાને આમ એની સામે જોયું અને ભગવાન વાંસળી વગાડતા પોતાની માયામાં એટલા વિભોર બન્યા કે ભગવાનને પોતાના સ્વરૂપનું અભિમાન આવ્યું. પોતાના સ્વરૂપ મારા જેવું શ્રેષ્ઠ, અને એ તો અભિમાન કરે તો યોગ્ય જ છે. એવામાં મોરલાએ ભગવાનનું પિતાંબર કર્યું. કેમ? કીધું મોરલાની ઈચ્છા હતી કે આને ક્યાંક લઈ જાય. એટલે મોરલાએ પિતાંબર કર્યું, ભગવાને વાંસળી બંધ કરી અને ધીમે વાંસળી વગાડતા મોરની પાછળ જાય. મોર ક્યાં લઈ ગયો? કીધું પ્રેમ સરોવરને કિનારે. ત્યાં શું હતું? કીધું ત્યાં વૃષભાનુનંદની રાધા રાણી એ જલ ભરવા આવેલી. એટલે સખીઓ પાસેથી ભગવાનના સ્વરૂપનું વર્ણન ખૂબ સાંભળેલું. કૃષ્ણ આવા છે, પણ કોઈ દી કૃષ્ણને જોયા નતા. અને આ બાજુ કૃષ્ણને પોતાના સ્વરૂપનું અભિમાન હતું કે ઓહો, મારા જેવું સુંદર કોઈ ન હોય. અને એટલામાં આ મોરલો એ જલ ભરવા આવેલા વૃષભાનુનંદિની શ્રી રાધાજીના દર્શન કરાવે કૃષ્ણ ભગવાન. અને જ્યાં કૃષ્ણએ રાધાજીના દર્શન કર્યા, શું પરિસ્થિતિ થઈ? કીધું જબ દેખી વૃષભાનુજા ધિય પિચ ઉઠી બંસી હાથ મેં રહી ન લાગી ભૂખ. શ્વાસ જ રહી ગયો. આશ્ચર્યથી અનિમેષ નયનોથી ભગવાન રાધાજીને જોવા લાગે. આ તો કૃષ્ણ ભગવાનની સ્થિતિ થઈ. સામે રાધાજીની શું પરિસ્થિતિ થઈ? કીધું રાધાજીએ જે કૃષ્ણ વિશે સાંભળ્યું હતું એ જ કૃષ્ણ આજે આમ પલકારા માર્યા વગર મારી સામું જુએ છે. એટલે રાધાજીને શરમ આવી. એટલે ચુંદડીનો છેડો હોય એની ઉપર માટલું ભરેલું હોય. મટકી ભર રાધે જમના તટકી, બિખરી જુલ્ફે ગલ પર અટકી. ભગવાન માતાજીનું સ્વરૂપ કેવું હતું કે મટકી ભર રાધે જમના તટકી, બિખરી જુલ્ફે ગલ પર अटकी न रही गति घूंघट की और दांत सिर से दार्द मटकी, कटकी कटकी हो गई मटकी. જ્યાં ભગવાનને પહેલી વાર જોયા એટલે શરમ આવી એટલે ઝડપથી ઓલો ચૂંદડીનો છેડો ખેંચવા ગયા. એમાં ભૂલી ગયું માટલું માથે છે અને માટલું પડ્યું ફૂટી ગયું એટલે રાધાજી શરમાઈને ભાગ્યા. આ બાજુ કૃષ્ણ ભગવાન જોર જોતે હસવા. એટલે મોરે કીધું આ જોયું તમારું અભિમાન ક્યાં છે? આ જો ભગવાન કે આપણું તો એક લેશ માત્ર નો આવે, આની સામે આપણું. કીધું મજા આવી? ભગવાન કે હા. તો એટલે ભગવાન કે બહુ મજા આવી. કીધું આ તે અમારી પહેલી મુલાકાત કરાવી. તો કીધું આ પહેલી મુલાકાતની યાદી નિમિત્તે તારું મોર પંખ હું આખી જિંદગીમાં રાખીશ. એટલે મોરલાએ આમ કરીને પોતાની કળા કરી અને જે મોર પંખ ભગવાનને જોતું તે લઈ લીધું. કે છે બધુંય વ્રજની અંદર છોડીને નીકળાતા મોર પંખ ભગવાને છોડી દીધું. કેમ? કીધું રાધાજીની હારે પહેલી મુલાકાત થયેલી એની નિશાની છે. આવી રીતના વેણુગીતનું દિવ્ય વર્ણન કરવામાં આવ્યું છે.
પછી તો હેમંત મહિનો શરૂ થયો. હેમંત ઋતુ આવી અને માર્ગશીર્ષ મહિનાની અંદર આ ગોપીઓ બધાએ ભેગા મળી અને માટીનું મૂર્તિ બનાવી કાત્યાયની માની અને વ્રત કર્યું છે. કાત્યાયની માને પ્રાર્થના કરી કે અમને નંદનો દીકરો જે કૃષ્ણ છે એ પુત્ર તરીકે પતિ તરીકે પ્રાપ્ત થાય. યમુના સ્નાન કરે છે, નિર્વસ્ત્ર કરી અને સ્નાન કરતી હતી એટલે ભગવાને એ લોકોના વસ્ત્રોનું હરણ કર્યું છે. અને પછી પ્રેમ અને આશીર્વાદ આપ્યા, કીધું તમારે મારી સાથે જે રમણ કરવું છે એવી દિવ્ય રાત્રિઓ આવશે, તમે ચિંતા ન કરો. આશીર્વાદ લઈ ગોપીઓ પોતાની ઘરે આવી અને કૃષ્ણમય બની છે અને આ બાજુ ભૂખા એવા ગોવાળિયાઓ ભગવાનને કીધું પ્રભુ ભૂખ લાગી, કંઈક ખાવાની વ્યવસ્થા કરી. ભગવાને કીધું અહીંથી થોડે દૂર એ બ્રાહ્મણો યજ્ઞ કરે છે એની પાસે જાઓ અને કહો કે કૃષ્ણને દાવ ખાવાનું માગે એને જમવાનું આપો. ગોવાળિયાઓ આવ્યા, કૃષ્ણને દાઉજીનું નામ દઈ અને બ્રાહ્મણો પાસે જમવાનું માગે. બ્રાહ્મણોએ હાઈ ન પાડી, નાઈ ન પાડી. ગોવાળિયાઓ પાછા નિરાશ થઈને આવ્યા, કૃષ્ણને દાવને કીધું ચોરી કરતા ત્યાં લગી બહુ માન હતો, હવે માન ઘટી ગયું, કોઈ દેતું નથી. કીધું કઈ વાંધો નહીં, તમને માંગતા ન આવે. ખાવાનું માંગવું હોય તો બ્રાહ્મણોની પત્નીઓ પાસે જાઓ, આ બ્રાહ્મણો ન આપે. અને બ્રાહ્મણોની પત્નીઓ પણ યજ્ઞશાળામાં એક સરસ મજાનું આસન લઈને બેઠી હતી. ત્યાં જઈને અમારા કાના, અમારા દાઉજીને ભૂખ લાગી છે, તમે જે કઈ અન્ન તૈયાર કર્યું હોય તો એમને ભૂખ લાગી, જમાડો. હવે આ ગોપીઓ જ્યારે માખણ વેચવા આવતી ત્યારે આ બ્રાહ્મણોની પત્નીઓએ પણ ભગવાનના સ્વરૂપો વિશે સાંભળે, એને મળવાની બહુ ઈચ્છા હતી. એમાં ગોવાળિયાઓએ કીધું એટલે જે કઈ રસોઈ તૈયાર થઈ હતી યજ્ઞ નારાયણ ભગવાન હાટલું એ બધી રસોઈ લઈ અને આમ છેડો આડો રાખ્યો. અમારા ધણી ભલે સ્વાહા 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 કરે, આપણે ત્યાં જોવું જ નથી. અને બધું અન્ન લઈ અને ભગવાનની સામે આવી થઈ. ભગવાને અન્ન લીધું, ગોવાળિયાઓને બધાને જમાડ્યા અને પછી બ્રાહ્મણોની ભક્તિને પ્રણામ કરીને કે હવે ઘરે જાઓ. કેમ જાઉં? અમે તો આવું કરીને કીધું ચિંતા ન કરો, જેનો હું સ્વીકાર કરું એની દુનિયા સ્વીકાર કરે. તમે જાઓ તો ખરા, પરિસ્થિતિ અલગ હશે. શું થયું? કે આ બાજુ બ્રાહ્મણોએ વિચાર કર્યો, અરે એ જ બ્રહ્મ જેને અમે સ્વાહા સ્વાહા કરીને યજ્ઞમાં આહુતિ આપીએ, મંત્ર એ, તંત્ર એ, વિદ્યા એ, બ્રહ્મ બધું એને કહેવાતું, એ જ કૃષ્ણ બનીને પ્રગટ થયા અને એને સ્વયં અમારા હાથું અન્ન માંગ્યું, અમે દેવા નથી, અમે સ્વાહા સ્વાહા કરતા નથી. એના કરતા તો આપણી પત્નીઓ ધન્ય છે, એને પોતાની આંખે ભગવાનના સ્વરૂપના દર્શન કર્યા છે. એટલે એ બ્રાહ્મણો જે યજ્ઞ કરતા હતા એ પોતાની પત્નીઓના સ્વાગત કરવા માટે થઈને આશ્રમના દરવાજે ઉભા રહી ગયા. ઓલી ડરે હમણાં લાકડી લઈને મારશે, આંખો બંધ કરીને આમ અંદર જાય ત્યાં તો ફૂલની વૃષ્ટિ થઈ, પુષ્પો વૃષ્ટિ થઈ. આ હોય લાકડીની જગ્યાએ પુષ્પ આવ્યા. અને બ્રાહ્મણોએ કીધું કે તમે અમારા ધર્મની રક્ષા કરી છે. સાક્ષાત પરમાત્મા અમારી ઘરે માગવા આવ્યા હતા, અમે ન દઈ શક્યા પણ તમે દીધું છે. અને હવે કૃષ્ણે કીધું તમે જાઓ તો ખરા, આખું સીન ફરી જાય. બ્રાહ્મણોની ઈચ્છા ખૂબ હતી કે અમે જઈને દર્શન કરીએ કૃષ્ણના, પણ કંસથી ડરતા હતા એટલા માટે એ લોકો ગયા નહીં. આ બાજુ ઘરે આવ્યા છે, ઘરે આવીને જોયું તો મોટા મોટા ચૂલાઓ ચાલુ કર્યા હતા યશોદાએ અને એની અંદર એવડા મોટા મોટા તપેલાઓ મૂકે, કોકમાં દાળ પાકે, કોકમાં શાક પાકે, કોકમાં લાડવાનો ચૂરો તૈયાર થાય. આ બધું જોયું એટલે કૃષ્ણએ કીધું માં ભૂખ લાગી, કઈ ખાવાનું દે. એટલે યશોદા કે એ હાથ ન મારતો કે કેમ? આ ભોગનું સામગ્રી છે, કેને ભોગ કરવાનો? અરે આપણે યજ્ઞ કરવાનો ઇન્દ્ર મહારાજનો, એના માટે ભોગની સામગ્રી. કોણ ઇન્દ્ર? કયો યજ્ઞ? મને હેરાન ના કર લાલા, મારે જાજી રસોઈ બના. જા તારા બાપા જો આંગણામાં બેઠા એને જઈને પૂછ્યું. અને ત્યાં ગોવાળિયાઓની વચ્ચે નંદ બાપા બેઠા હતા. કૃષ્ણ ભગવાન પોતાના સખાઓને લઈને જાય, બાપાને પૂછે પિતા કયો યજ્ઞ તમે કરો છો, શેના માટે યજ્ઞ કરો છો? અને નંદ બાબાએ કીધું લાલા આપણે એ બધા પશુપાલક કહેવાય, આપણું કામ જ એ. એટલે પશુઓ માટે તૃણ, આપણા માટે જલની વ્યવસ્થા કરવા વાળા આપણા દેવતા ઇન્દ્ર છે. ઇન્દ્ર જો વરસાદ ન વરસાવે તો ઝાડવા ન ઉગે, પાણી ન મળે તો એ ઝાડવા ન હોય, તૃણ ન હોય, પાણી ન હોય તો પશુ કેમ ખાય? એટલે આપણા દેવતા ઇન્દ્ર છે અને એને પ્રસન્ન કરવા માટે દર વર્ષે આપણે દિવાળીના દિવસે આપણે એમના માટે યજ્ઞ કરીએ છીએ. એટલે ભગવાને ઇન્દ્રનો અભિમાન આવી ગયું હતું. એમ જોઈ ભગવાને એવું વચન કીધું. શું કીધું? કીધું ભાઈ કર્મણેવ બધા કર્મના અધીન છે. બાબા તમને ખબર નથી. શું કીધું?
ઇન્દ્રને વરસાદ વરસાવવો એ એની કૃપા નથી. ઇન્દ્રને વરસાદ વરસાવવો પડે એનું કર્મ છે, કરવું પડે. એ નોકરી કરે. પાણીના બંબા વાળા હોય, એ વાલ ખોલવા વાળા હોય કે એ માલિક નથી, એ નોકર છે. ટાઈમ થાય એટલે એ ગલીનો વાલ એને ખોલવો પડે. એમ ઇન્દ્ર પણ વાલ ખોલવા વાળો છે. એના માટે થઈ તમારે જે કંઈ આપણે પાણીનું જે કંઈ કર ભરવો પડે એ નગરપાલિકાને દેવાનો હોય, એ વાલ ખોલવા વાળાને પૈસા દેવાના હોય ના. તો બસ એવી જ રીતે અરે આપણા સાચા ગુરુ તો આ ગોવર્ધન છે. આપણે ખરેખર આપણે દેવતા તરીકે પૂજા કરવી તો ગાયોની કરો. આપણી સામે તો પ્રત્યક્ષ છે. અને બીજું, આપણે જ્યારે ધર્મ અને પરિસ્થિતિમાં ક્યારેય ફસાઈએ, શું કરવું શું ન કરવું એવી પરિસ્થિતિ થાય ત્યારે આપણે બ્રાહ્મણોને યાદ કરીએ છીએ. આ બ્રાહ્મણો આપણા સાચા ગુરુ, એની પૂજા કરો, એ આપણા સાચા દેવ છે. નંદ બાવા અને બીજા ગોવાળિયાઓ બધા એક મિનિટ તો વિચારમાં આવી ગયા, આ વાત તો સાચી છે. અને વર્ષો થયા, પેઢી દર પેઢીથી જે યજ્ઞની પરંપરા ચાલતી હતી એ યજ્ઞની પરંપરા કૃષ્ણે બંધ કરાવી. બાકી આમ પેઢીઓથી હાલતું એ કોઈ બંધ થાય? કૃષ્ણે કરાય. અને બધાએ એક શ્વાસે કીધું તો તું કેમ કરી? તો હવે આપણે એનો ગોવર્ધનનો યજ્ઞ કેમ કરવો? કીધું એ મને આવડે, તમે ઉપાધિ ના કરો. કેમ? કીધું હું ગાયો ચરાવવા જાઉં ને તો ત્યાં એક મહાત્મા મને મળે છે, એ મને આવો ઉપદેશ આપે. એની આગળથી જે પ્રમાણે મને શિક્ષા મળી હોય ને એ પ્રમાણે હું તમને કહું. એણે મને એક વખત એવું કીધેલું, આ ગોવર્ધન મહારાજ છે ને વર્ષોથી આ ભૂખા છે, કોઈ દી કોઈને ખવડાવ્યું નથી. તો કીધું આ જેટલા પાક તૈયાર થયા છે ને, અને આગોવાળીઓ જે બધા બેઠા એને કહ્યું તમે તમારી ઘરે તૈયાર કરી લઈ આવો. જેટલું જમવાનું તૈયાર થાય એ બધું અન્ન આપણે ગિરિરાજજીની સામે ધરીશું. પછી કીધું ભગવાનને ભોગ લગાડીશું. પછી બધું ભોગ લગાડ્યા પછી ભગવાન ભોગ આરોગી લે એટલે એની પ્રસાદી આપણે બધા લઈશું. પછી કીધું બ્રાહ્મણોને દાન દક્ષિણા દેશું. પછી કીધું ગાયોને આગળ કરી એની પૂજા કરી અને ગિરિરાજજીની આપણે પરિક્રમા કરીશું. આવી રીતના કરી અને ભગવાને જેમ કીધું એમ પ્રમાણે દરેક પ્રકારના જે અન્ન તૈયાર કરેલા હતા બધું ભેગું કરી ગિરિરાજજીની સામે આવ્યા છે. ભોગ ધર્યો ભગવાનને અને કહે છે શૈલોસ્મિતિ બ્રુવંતાવત, ભગવાન પોતે ગોવર્ધનનું સ્વરૂપ લઈને પ્રગટ થયા છે અને અન્ન ખાવા માંડ્યા. બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી જય. જમવા માંડ્યા. નંદ બાવા ગોવાળિયા જો આટલા વર્ષો ત્યાં ઇન્દ્રનો યજ્ઞ કરીએ કોઈ દી એક ટુકડો ખાવા નથી આવ્યો. આ ગિરિરાજજી જો આપણો ભોગ આરોગે છે. આવી રીતના દર્શન કર્યા છે, બ્રાહ્મણોની પૂજા કરી, ગાયોની પૂજા કરી અને પછી અન્ન ભોગ ધર્યો છે ભગવાનને. અને પછી ભગવાને ગાયોને આગળ કરી, બ્રાહ્મણોને સાથે લઈ ગિરિરાજજીની પરિક્રમા કરી છે અને ગિરિરાજજીનું પૂજન કરી બધા પોતપોતાના ઘરે પાછા આવ્યા. આવી રીતના ગોવર્ધનની પૂજા છે. હવે ભગવાન ગિરિરાજજીને ધારણ કરશે એ કથા આપણે કાલે જોશું. કારણ કે એ તો હવે એમાં આપણે ભોગ જ ધરવાનો છે ને, એટલે આપણે ભોગ ધરી અને ભગવાન ગિરિરાજજીનું નામ લઈ અને ભોગ ધરીશું. પછી આપણે આરતી કરીને આજના સત્સંગને અહીંયા આપણે વિરામ લઈ. ગિરિરાજ ધારણ શ્રી